કુલમના નિયમમાં આપણે જોયું કે F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર હોય. બે વિદ્યુત ભારો આપણે લઈ લઈએ, આટલા ડિસ્ટન્સે લઈએ આર. આ હું Q1 લઉં, આ Q2. તો બે વચ્ચે જે વિદ્યુત બળ લાગે એની આ ફોર્મ્યુલા. એમાં સ્મોલ કે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર, અને K ઇઝ ઇક્વલ ટુ જરૂર પડે તો 1/4πε0 લઈ શકાય. કોઈ માધ્યમ હોય બે વિદ્યુત ભારોની વચ્ચે, હવા કે શૂન્યાવકાશ સિવાયનું કંઈક, તો ફોર્સ કેમાં ભાગનું થાય? ઈ કે આ કે નથી, ઈ કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવાય કોઈ પણ માધ્યમનો. તમે વચ્ચે પાણી રાખ્યું તો પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇઇલેક્ટ્રિક અચળાંક. હવે આને બળ છે તો સદિશ સ્વરૂપે રજૂ તો કરવું પડે, તો એમાં એ કંઈ નવો ટોપિક ન કહેવાય. છતાંય તમારી સાથે આપણે એવું રાખ્યું નથી એટલે હું લઉં છું. બાકી તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે થાય જ ને. ધારો કે તમને મૂલ્ય એમ મળી ગયું કે F ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન છે અને એ ધન એક્સ દિશામાં છે ધારો કે, તો વાર શું લાગે યાર? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. છતાંય ટોપિક એટલે લેવો પડે કે દર વખતે કાંઈ હારી દિશામાં જ બળ ન લાગતા હોય. આમ લાગે તો I કેરેટ છે એકમ સદિશ, આમ લાગે તો J કેરેટ છે, આમ હોય તો K, એથી ઊંધા હોય તો -I કેરેટ, -J કેરેટ કે -K કેરેટ હોય. આમ હોય. હવે આ બે ધન વિદ્યુત ભાર ધારો કે હોય, અને મારે ધારો કે F12 લખવું છે, 1 પર 2 લગાડે તો 1 પર 2 લગાડે. જરા ડાયરેક્શન બરાબર વિચારજો. 1 પર લાગે એટલે સદિશ દોરવાનો 1 પાસે આવે. હું એમ કહું કે અહીંયા એક પોઈન્ટ છે ને ત્યાં બળ લાગે છે આવી ત્રાસી દિશામાં, મારે અહીંયા થોડો યારો દોરાય, દોરવો તો ત્યાં જ પડે ને, એટલી તો ખબર પડે ને. આ સદિશ દોરું છું, એ જ્યાં લાગે છે ત્યાં હું ડ્રો કરું. મારી પાસે બે જ રસ્તો છે. જો આકર્ષણ લાગે તો આ બાજુ દોરવાનો આવે, અપાકર્ષણ લાગે તો આમ દૂર તરફ ડ્રો કરવાનો આવે. આમાં અપાકર્ષણ છે એટલે F12 ની ડાયરેક્શન આ થઈ, આ સદિશ થયો. તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ તો મારે ઈ દિશાનો એકમ સદિશ લેવો પડે. એમાં ન I કેરેટ ચાલે કે ન J કેરેટ ચાલે કે ન K કેરેટ ચાલે. એટેન્શન. તો ઈ દિશાનો એકમ સદિશ ગોતી નાખવાનો. આપણી પાસે બધી થિયરી છે જ તે. ભૂલી જઈએ તો તકલીફ થાય. કોઈ પણ દિશાનો એકમ સદિશ જોતો હોય તો દાખલા તરીકે R કેરેટ જોતો હોય તો સદિશ R ભાગ્યા એનું મૂલ્ય. કોઈ પણ સદિશ એની દિશાનો એકમ સદિશ જોતો હોય તો સદિશ A ભાગ્યા એનું મૂલ્ય. કોઈ પણ હોય દિશા ત્યારે આ કરવું પડે. બાકી સારી દિશા હોય I ને J ને K તો આપણી પાસે વ્યાખ્યાયિત થયેલા જ એકમ સદિશ છે. તો આપણે આ દિશાનો એકમ સદિશ જોતો હોય તો એ દિશાનો સદિશ પહેલા લેવો પડે. એટલે એ દિશાનો સદિશ ગમે એ લઈએ તો ચાલે. આપણે ગમે એ શું કામ લઈએ? આપણે આ સદિશ લઈ લઈએ, આવડો આ R12 એવું નામ એને આપી દઈએ. હવે તમને રકમમાં મારે ધારો કે આવો દાખલો પૂછ્યો હોય તો મારે તમને આપવું શું? કા આપી દેવો પડે, કા એકમ સદિશ આપી દેવો પડે. કારણ કે મૂલ્ય તો તમને ખબર હોય કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. પણ સદિશ બનાવવા માટે તમારે એ દિશાનો એકમ સદિશ 1 થી 2 તરફની દિશાનો, 2 થી 1 આ દિશાનું R12 નામ આપ્યું મેં. એ આપવાની વ્યવસ્થા જ કરવી પડે કે નહીં? મોટાભાગે વ્યવસ્થા લોકો કેવી રીતે કરતા હોય? તમે Q1 Q2 આપી દે. ધારો Q1 10 માઇક્રોકુલમ છે, Q2 છે એ 5 માઇક્રોકુલમ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ન આપો, હું તમને બેના સ્થાન સદિશ આપી દઉં કે R1 છે એ 2,3,5 મીટર છે, આનો સ્થાન સદિશ R2 છે એ 5,2,1 મીટર છે. આવા કંઈક મારે તમને R1 R2, હવે તમને સ્થાન સદિશમાં ખબર પડે. આ એકચ્યુઅલી શું કહેવાય? 2I કેરેટ પ્લસ 3J કેરેટ પ્લસ 5K કેરેટ. તો આમ ક્યારે પિક્ચરમાં આવે? અક્ષો હોય તો આ એક્સ અક્ષ, આને લઈ લો તમે વાય અક્ષ. પહેલાનું સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે એટલે આ બધું, બધા કન્સેપ્ટ ક્લિયર હોય તો બધું ગળે ઉતરતું જાય, રીતસરનું ઉતરતું જાય. પણ સ્થાન સદિશની વાત આવે ત્યારે જો આપણને સ્થાન સદિશ એ ચમકારો ન થતો હોય તો પહેલી મુશ્કેલી શરૂ થઈ. સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈનો સ્થાન સદિશ કેમ દોરાય? એટલે જ કહું છું કન્સેપ્ટ ભૂતકાળના બધા છે એ યાદ જ હોવા પડે. તો જ ક્લાસમાં બતૌર વિદ્યાર્થી દાખલ થવાની તમારી લાયકાત છે. બાકી તમે અહીંના સ્ટુડન્ટ છો, દાખલ થઈ જાઓ એ સેકન્ડરી વસ્તુ છે. સાચી વસ્તુ એ છે કે તમારી લાયકાત ક્યારે છે ક્લાસમાં બેસવાની. તમને જેટલી વાતનો ઉલ્લેખ થાય એ આમ ટેરવે જ હોવું જોઈએ, તૈયાર જ હોવું જોઈએ. એ ભૂલવાનો કોઈ અધિકાર જ નથી તમને. હવે ભૂલી ગયા તમને નુકસાન શું થાય એ તમને કહું. મેં અત્યારે કીધું
કે આનો સ્થાન સદીશ યુગમ બિંદુની સાપેક્ષ છે એટલે આવડો એટલે તમારે ખાલી હા પાડવાનું થાય. આવું હશે તો જ કહેતા હોય ને સાહેબ. ભરોસો રાખવાનો થાય, બીજું કંઈ નહીં. તમને એનાથી કોન્ફિડન્સ ન આવે કોઈ દિવસ. ઉલટાનું તમારે એ યાદ રાખવું પડે કે R1 આમ કરાય, R2 આમ કરાય. કેટલુંક તમે એવરી ટાઈમ યાદ રાખી. તમારે કોઈ નિબંધ પાકો કરવો તમને ખબર પડે કે નિબંધ વસંત ઉપર હોય તો એના મુદ્દા યાદ રાખવાના હોય. પણ સાથોસાથ કોઈ શીખવો પડતો હોય, બારાક્ષરી શીખવી પડતી હોય, પછી શાબ્દિક રજૂઆત થતી હોય તો કેટલું અઘરું પડે. આ એના જેવી વસ્તુ છે. હવે ત્રિકોણની રીતે આપણે આ ત્રણનો સરવાળો વિચારવા જઈએ તો તમને ખબર હોવી જોઈએ કે આ R12 સદિશ જે છે આવડો આ એ R1 - R2 થાય. હા, હું બોલ્યો, તમને આમાંથી ખબર ન પડી એનો મતલબ સમજો કે તમે આના માટે લાયક નથી. કારણ કે અનેક વખત આવી ગયેલી ફંડામેન્ટલ વસ્તુ છે. હું તમને યાદ કરાવું કે ત્રિકોણની રીતે સરવાળો કરીએ ત્યારે આ સંદર્ભ બિંદુમાંથી કોઈ એકને દોરો, એના શીર્ષમાંથી બીજો દોરો, પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એ બંનેને એને જોડતો સદિશ બંનેનું પરિણામી સદિશ કહેવાય. તો આ તમારું સરવાળાનું સમીકરણ થયું. તો R12 શું આવે? હવે તમને ખબર પડે છે કેટલાક લોકો ઓછી મહેનતી પર્સન્ટેજ શું કામ લાવે? એને મારે આવું તો યાદ ન કરવો પડે, એને ખબર જ હોય. મેં ત્યારે જે તે વખતે કીધું હોય કે તમારે કોઈક આ સદિશ જોતો હોય ને તો એ જ્યાં એન્ડ થાય એમાંથી ઓલો બાદ કરવાનો આવે. જો તમે R1 - R2 આવે, એ લોકો સીધા એ વસ્તુ કરી શકે. તેથી R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 - સદિશ R2. હવે એકમ સદિશ તમારે અહીંયા લખવો હોય તો સદિશ જે દિશાનો એકમ સદિશ તમારે લખવો હોય એ દિશાનો કોઈ પણ સદિશ એટલે આવડો આ R12 સદિશ અપોન એનું મૂલ્ય, બરાબર? હવે R12 સદિશ એટલે આ છે તો એ ત્યાં હું લખું સદિશ R1 - સદિશ R2. નીચે એનું મૂલ્ય, તો કોઈ પણનું મૂલ્ય તો માનાંકમાં લખીને જ બતાવાય. જે સદિશ હોય એ એમ નામ રાખવાનો. આ સદિશ છે, આમ કરો એટલે માનાંક થઈ ગયું. અચ્છા, આ R12 જે છે એનું મૂલ્ય છે એ તો એની લંબાઈ હોય. એક એક કન્સેપ્ટ જ આવે. કોઈ પણ સદિશનું મૂલ્ય મતલબ એ જે સદિશ દોર્યો એની લેન્થ એ તો R છે. તો પછી આપણે જે આને માનાંક કહીએ છીએ એકચ્યુઅલી એ તો R છે આપણો જે છે એ જે આપણે R12 સદિશનો માનાંક લીધો એ એકચ્યુઅલી આ સદિશનું મૂલ્ય એટલે R છે. તો આને તમે લખી શકો ને R1 - R2 એનો સ્ક્વેર માનાંકનો. R મીન્સ ડિસ્ટન્સ બે વચ્ચેનું. R મીન્સ આ સદિશનું મૂલ્ય. આ સદિશનું મૂલ્ય એટલે આ. તો અહીંયા R નો ઘન થયો ને એકચ્યુઅલી. આ સ્ક્વેર ને આ એક ઘાત. એટલે ફાઇનલ ફોર્મ્યુલા સદિશ સ્વરૂપે આવી થાય F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન સદિશ R1 - સદિશ R2 માનાંકનો ઘન અને સદિશ R1 - સદિશ R2. તમે સમજી શકો કે આવા ફોર્મ્યુલા ગોખવાની ન હોય. જરૂરિયાત ઊભી થાય તો કન્સેપ્ટ કયો છે? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હવે કોક તમને એવા દિશાની વાત આવતી હશે તો એકમ સદિશ શોધવો પડે તો શોધી નાખવાનો જે તે વખતે. એકમ તમને આ રકમ આપી, તમે એકમ સદિશ આ દિશાનો ગોતવાનો થયો એ તમને ખબર પડવી જોઈએ. F12 એટલે આ ડાયરેક્શન થઈ તો તમારે આ સદિશ જોઈએ, મીન્સ R1 - R2 જોઈએ. તો અહીંયા એ સદિશ કેટલો થશે? R1 - R2 તમે કરો તો 2 માંથી 5 જાય તો -3, 3 માંથી 2 જાય તો 1, 5 માંથી 1 જાય તો 4. આ થયું. હવે એનું મૂલ્ય શોધતા આપણને ન ફાવે તો અંડર રૂટ આ 9 આવશે, આ 1 આવશે અને આ 16 આવશે. કેટલા થાય? 26. √26. પછી એનો અહીંયા ઘન કરવાનો આવશે. ઓલું બે બાદ બાકી તમે મેળવી જ નાખી, બરાબર છે? એટલે આ ફોર્મ્યુલામાં તમે કિંમત મૂકી શકો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમને બીજી કોઈ રીતે ખબર પડી જતી હોય કે આમાં એકમ સદિશ આ રીતે મળે તો મને કાંઈ વાંધો નથી, તમે આ જ સૂત્ર વાપરો. ખબર પડે છે ફિઝિક્સમાં તમે હેતુ પકડો. મારે કેમ આવા ટાઈપનું સૂત્ર બનાવવું પડ્યું? કારણ કે રકમ હું તમને કેવી રીતે આપીશ કયો છે? બે વિદ્યુત ભારના મૂલ્ય તો મોટો મોટું હું આપી દઈશ. હવે એ ક્યાં છે એ નહીં કહું ત્યાં સુધી તમને દિશા કેમ ખબર પડે? આઈધર મારે આકૃતિ દોરીને કહેવું પડે Q1 અહીંયા છે ને Q2 અહીંયા છે. આકૃતિ દોરીને મારે તમને કહેવું પડે તો બરાબર કે કાં ડાયરેક્શન આમ આવશે ને કાં આમ આવશે તો તમે આઈ કરેક્ટ કે માઇનસ આઈ કરેક્ટ તે રોડવી શકો. ધેટ્સ ઇટ.
પણ મારે તમને આકૃતિ દોરીને જ નથી આપીને શબ્દોમાં કેવું છે કે Q1 છે એના યામાં આ છે. તમારે સમજવું જોઈએ ને કે 2 જેટલો આમ હશે, 3 જેટલો આમ હશે, 5 જેટલો આમ હશે. એ મારે કા દોરીને કેવું પડે, કાંઈ આમ સ્વરૂપે આપવું પડે. એટલે એનો સ્થાન સદિશ મેં તમને આપ્યો હોય અને એવે વખતે તમારે એ જે દિશામાં બળ લાગે તમને સ્થાન સદિશ જોવો ત્યાં ખબર ન પડે કે આમાં I કેરેટ, J કેરેટ, K કેરેટ એવું તો નથી જ તે. જો એવું હોય તો મારે તમને કેવી રીતે સ્થાન સદિશ આપવા પડે? તમને ખબર પડે કે Q1 છે એનો સ્થાન સદિશ R1 છે, એ મેં તમને 10,0,0 આપ્યો હોય એટલે તમને ખબર પડે કે અહીંયા છે. હવે Q2 જે છે એનો સ્થાન સદિશ એ મેં તમને 5,0,0 એમ આપ્યો હોય તો તમને ખબર પડી જાય કે x અક્ષ ઉપર જ બે છે એટલે ડાયરેક્શન બેને જોડતી દિશા ઉપર જ ગમે ને આવવાની, એટલે કાં I કેરેટ આવે ને કાં -I કેરેટ આવે. કાં મેં તમને અહીંયા 10 આપ્યું હોય અને અહીંયા માની લો કે 5 તમને આપ્યું, તો તમારે સમજવું એક y અક્ષ ઉપર એક 5 છે ને એક 10 છે, તો કાં બળની દિશા જે બાજુ છે ને કાં -J બાજુ છે. એ તો હું આમાં પૂછે તમને ખબર પડી જાય ને ક્યાં છે. અંતે તમને ખબર પડે ધીસ ટોપિક ઇઝ નોટ અ ટોપિક. આ તો ખાલી રિકોલ કરું છું કે સદિશ રાશિ છે, જરૂર પડે તમારે એને સદિશ સ્વરૂપે બતાવવાનું ઉપયોગી થવાનું જ છે. ઇન કેસ માની લો કે મેં આ જે લીધું છે F12 એની જગ્યાએ મેં F21 લેવાનો વિચાર કર્યો હોય. ફિઝિક્સને તમે કોઈ પણ ક્ષેત્રમાં, દાખલા તરીકે ક્રિકેટમાં તમને એમ કહેવામાં આવે કે તમારે સ્પિન બોલિંગ શીખવી છે તો એને ફલાણી આંગળીની વચ્ચે આમ પકડીને પછી આમ કરી નાખો, આમ કરીને નાખવાનો સ્પિન કરવો છે. તો એની પાછળનો લોજિક હોય ને કે તમારે આંધળું ક્યાં કરી જવાનું હોય કે હું કામ આમ કરવાનું, તો એના બધા કારણો હોય. કોઈ પણ વસ્તુ તમે કરો ત્યારે તમે માની લો કે તમને સિંગિંગ શીખવામાં આવે સારેગમ પદની સાથે, તમને તમારા શિક્ષક એમ કે તમારે મોઢું બને એટલું પહોળું કરવાનું, એની પાછળનો લોજિક સમજાવે કે તમે મોઢું પહોળું કરશો તો એર છે અંદરથી કેવી રીતે ફ્લો થશે જેથી કરીને તમારો અવાજ કેવો નીકળશે. બધાના કારણો તો હોય કે ને, તમે બોગાની જેમ શું કામ ભણો છો એમ કહું છું. તો તમારા સબ્જેક્ટને કેમ તમે એ રીતે નથી ભણતા? એમ તમારા વિજ્ઞાન કે કોઈ પણ ભાષા કે ગમે તે વસ્તુ તમે ભણતા હો, ભણવું શું જ ખબર નથી પડતી, એના કારણે આપણે લો રહી જઈએ છીએ. નહીં તો ભોગ તો આપો જ છો તમે. તમે એની પાછળના મર્મ જાણો કે આ હું કામ બનાવ્યું હોય કયો જઈએ. એવો શોખ થોડો મને હોય કે બીજું સૂત્ર હું બનાવું. પણ તમને બળ છે એ સદિશ સ્વરૂપે માગે તો તમને સદિશ સ્વરૂપે ફાવતું તો હોવું જોઈએ. મેં ધારો કે તમારી પાસે F21 માંગ્યું હોય તો હવે તમને ખબર પડે કે F21 એટલે 2 પર 1 લગાડે તો એ આમ લગાડશે. તો આ R12 છે ને બદલે R21 આવે, આમાં R1 - R2 એટલે આમાં R2 - R1. તમે આ ડાયરેક્ટ સૂત્ર બનાવી શકો. ફિક્સ જ છે. અહીંયા 21 તો અહીંયા 21 લ્યો ને અહીંયા 21 લ્યો ને અહીંયા 21 લ્યો, બધું એક જ છે. અહીંયા 1 2 1 2 1 2 1 2 જ છે. અન્ડરસ્ટુડ? આ તો નથી બાકી 7-8 કણો હોય ને ધારો કે મેં તમને એમ કીધું કે ત્રીજા ઉપર 5મો બળ લગાડે, તમે લખી જ નાખવાનું કે Q3 Q5 આ R3 - R5 માનાકનો ઘન R3 - R5 કરી નાખવાનું, વાત પૂરી થાય. એ જે બે કણો હોય એની વચ્ચેનું લઈ લેવાનું. ઓકે? પણ એક વસ્તુ હું તમને કહું કે આમાંથી કોક માની લો કે ઋણ હોય તો તમારે એને ઋણ સાથે લખવો પડે. અમુક વખતે તમે બહુ ભયંકર રીતે ગોખો છો, કારણમાં પડતા જ નથી, આદત બુરી છે. ઘણાના મનમાં પ્રશ્ન જો ક્યારે ઋણ લેવી ને ક્યારે ઋણ ન લેવી. યાર તમે એક તો વસ્તુ સમજો કે સાયન્ટિસ્ટ જેવો માણસ કોઈક વસ્તુ અવગણે ક્યારે કયો છે, એનાથી ફેર ન પડવાનો હોય તો જ ને. સમજાય છે તમને? તમે ક્યારે કોઈ વસ્તુ અવગણી શકો? તમને રાઈટ હોય કે એનાથી કઈ લાંબો ફરક નથી પડી જવાનો. તો માની લો કે આ બધાનો જવાબ જે છે એ 10 I કેરેટ આવ્યો. હવે માની લો કે એક વિદ્યુત ભાર ઋણ છે તો એને તમે ઋણ લેશો તો -10 I કેરેટ આવશે, ઋણ નહીં લો તો +10 I કેરેટ આવે. તો ફેર પડ્યો કે નહીં? ઋણ લ્યો તો અલગ દિશા આવે છે, ઋણ ન લ્યો તો અલગ દિશા આવે. તો તમે કેવી રીતે અવગણી શકો? તો સદિશ સ્વરૂપે લેતા હોય ત્યારે કોઈની ઋણ નિશાની ન અવગણી શકાય. હવે તમારે જ્યારે મૂલ્ય જ લેવું હોય, માની લો કે આપણે ઓલા ચોરસના દાખલા ગઈકાલે ગણ્યા હતા કે અહીંયા જે વિદ્યુત ભાર છે એની પર ટોટલ અહીંયા ફોર્સ લાગ્યું એ ગણ્યું હતું. એક આ ફોર્સ હતું, એક આ હતું અને એક આ હતું. એ બધાનો ટોટલ અહીંયા ગણ્યો. પછી એક અહીંયા વિદ્યુત ભાર હતો, એ આમ લગાડતો હતો. એ વખતે તમે શું મનમાં વિચારતા હતા કે આના આ બે સરખા હોય તો જ 0 થાય? તો તમે મૂલ્ય જ સરખાવતા હતા. ત્યાં તમારે માઇનસ નિશાનીની શું જરૂર છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો એવી જગ્યાએ તમારે જ્યારે મૂલ્ય લઈને તમે હરખાવી રહ્યા ત્યારે અવગણી નાખવાનું. ઓકે?
પણ સદિશ સ્વરૂપે લખતા હોય તો ઋણ ને ઋણ સાથે લખશો ત્યારે જ સાચી દિશા મળશે. અત્યારે દાખલા તરીકે આની દિશા આમ થાય, પણ આમાંથી આ ક્યુ ઋણ હોય તો એ આમ બળ લગાડે, અહીંયા ઋણ લખો તો ખબર પડે, નહીતર તો આ દિશા થઈ જાય. ઓલી ઋણ આવે તો શું થઈ જાય, R1 - R2 ની જગ્યાએ R2 - R1, તો આ દિશા થઈ જાય. ઓકે, હવે બસ આ થિયરી પતી ગઈ. તમે બંને ક્લાસ બી ગ્રુપના છો એટલે હું તો એડવાઇસ કરું છું કે તમારા થિયરી એસ સચ ન કરો તો હાલે, પણ મારે ભણાવી દેવી પડે એટલે મેં તમને વ્યવસ્થિત ભણાવી દીધી. આમાં F12 આવી ગયું. પછી હું ચોખવટ કરું છું કે ઓલું હોય તો F21 હોય તો R2 - R1 લઈ લેવાનું, અને અહીંયા R2 - R1 સદિશ લઈ લેવાનું. પછી સાથે એ પણ હું કહું છું કે ઋણ હોય તો ઋણ સાથે લેવાનું, એ તમને સાચી દિશા આપશે. ધેટ્સ ઓલ. બીજું તો શું, વિશેષમાં એ જ કીધું છે, ઋણ હોય તો સમીકરણ હાલે, પણ એમાં ખાલી ઋણ સાથે એને લેવાનું. ઇનકેસ બે વિજાતી હોત તો આમનો બળ હોત, બેના અંદરોઅંદરના આમ બળ આવે, તે આકૃતિમાં ડ્રો કરીને બતાવ્યું છે. બે બળ આમ સામસામા લાગે છે. સવાલ હમારા જવાબ તમારામાં આવી રીતે કોઈ પ્રશ્ન પૂછી શકે. કુલમનો નિયમ લખો, એની સદિશ સમજૂતી આપો, કુલમના નિયમનું સૂત્ર લખી એના પરથી સદિશ સ્વરૂપ મેળવો. આ વિવિધ પ્રકાર છે જે રીતે પૂછી શકાય. કોઈક પ્રોબ્લેમ લઈએ SLP, તમે પહેલા નોટ કાઢો. જે ફેર નોટ બનાવવાની વાતથી લેવા જશો, તમે આપની ફેર નોટ બતાવશો? નથી લાવ્યો, બરાબર છે. કાઢો ગમે એ રફ નોટ, અને ત્યાં પહેલા આ ફોર્મ્યુલા લખો, આકૃતિ ડ્રો કરો ફટાફટ. બહુ ફાસ્ટ જ થવું જોઈએ દરેક વસ્તુ. પછી આ ફોર્મ્યુલા લખો, અને પછી આ દાખલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે હારવાર રીતે. હું અહીંયા કામ કરતો હતો, તમે તમારી મેળે કરતા જાઓ. બધા એ પ્રોપર જ લખવાનું, બધી વસ્તુઓ. કે સ્મોલ મીન્સ સ્મોલ જ થવો જોઈએ. દાખલાની વિગત આવી ગઈ. આપણે ગમે એમ કરીને આની જરૂર તો પડવાની જ છે આ બેની. પહેલા કયું આ મેળવું કે ઓલું મેળવું, જરા કહેજો. હલો, આ માનાંક વાળું મેળવું કે ઓલું મેળવું? ઓલું જ મેળવવું પડે ને, એમને માનાંક થાય કેવી રીતે? વેરી ગુડ. તો R1 સદિશ માઇનસ R2 સદિશ તો આવશે -3i કેરેટ. એમ થશે ને? પહેલા ઉભા રહ્યો, કોની ઉપર માગ્યું? 2 પર 1 વડે માગ્યું, ઊંધું માગ્યું છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? F2 પર 1 આ માગ્યું છે, એટલે આપણે R2 - R1 ની જરૂરિયાત ઊભી રહેવાની. એટલે 3i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 3k કેરેટ. ફટાફટ બાદ બાકી તો થાય ને. પછી એના માનાંકની જરૂર. હાલો સ્ટાર્ટ કરો તમે, અહીંયા જોવાની જરૂર નથી. હાલો, કેટલે પહોંચ્યા? કામ ચાલુ રાખો ફટાફટ. સીમા આભા પત્યું?
તો જોવાનું શું હોય એમાં? સમજ આવી ગયું? રેડી? કયો આન્સર આવે છે? બહુ વાર લાગે છે આ. એટલા જો સી તમે વધારે ટાઈમ લેશો તો એ નથી આવડ્યા બરાબર જ છે. બધું આપ્યું ફોર્મ્યુલામાં કિંમત મૂકવી મતલબ એ હલકામાં હલકા પ્રોબ્લેમ થયા હોય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ પ્રોબ્લેમ SLP નો 27 છે, એ પણ તમે કરી શકો. Q1 Q2 બે આપ્યા નેનો કુલમ વાળા 10⁻⁹ બીજું 10⁻⁹ અને બેના સ્થાન સદિશ આપ્યા. ખાલી બળનું મૂલ્ય માંગ્યું છે તો મૂલ્ય માટે તમારે કે Q1 Q2 પણ R² જ જોઈએ. R ક્યાંથી કાઢશો? બે વચ્ચેનું અંતર બેની બાદ બાકી કરીને મૂલ્ય લઈ લો એટલે એ જ થાય ને. હલો, R2 - R1 અથવા R1 - R2 અને માનાકમાં લઈ લો એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ જ આવી જાય ને, આ સદિશનું મૂલ્ય જ આવી જાય. એટલે એ તમે કરજો. હવે પાછું થોડું આગળ મટીરિયલ બંધને ધ્યાન અહીંયા. આ ટોપિક પણ બી ગ્રુપે બિલકુલ કરવાની જરૂર નથી, પણ છતાંય હું તમને આઈડિયા આપું, પછી તમને કહીશ કે આઈડિયા તમે ઓલરેડી વાપરી નાખ્યો ગઈકાલે. કહેવા એ માગે છે કે બેને બદલે ઝાઝા કણ હોય તો આપણે શું કરવું એમ. તો સાંભળો જરા. ધારો કે આપણે વધારે પડતા કણ લઈ લઈએ. હવે તો ખબર છે કે આપણે XY અક્ષ લીધા વગર હાલવાનું નથી. ઉગમ બિંદુ ધારો કે અહીંયા R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર છે. R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર છે. Q2 ને હું થોડોક આગળ લઈ લો. R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે Q3 છે. R4 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે Q4 વિદ્યુત ભાર. બરાબર? હવે સાંભળો જરા. આમાંથી કોઈ એક ઉપર બળ શોધવું હોય તો હવે એક બળ થોડું હોય, બાકીના ત્રણ નહીં લગાડે તો ટોટલ મારવા શું કરવાનું? હલો, એમ નહીં, શું કરવાનું? મારે ધારો કે આની ઉપર બળ જોતું છે, F2 જોતું. ચાલો, તો કોણ કોણ લગાડશે મને કયો? F2 ઉપર પહેલા કોણ લગાડશે? 1. પછી F2 ઉપર પોતે તો નહીં લગાડે, 3. પછી F2 ઉપર 4 લગાડશે. આ બધાનો સદિશ સરવાળો કરીએ એટલે ટોટલ મળે. એકચ્યુઅલી એમ નામે ખબર પડે આપણને કે ટોટલ બળ ગોતી નાખવું જોઈએ. એ નિયમ છે હકીકતમાં, એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તમે જો જ્યારે કોઈ વિદ્યુત ભાર પર ત્યાં માઇન્ડ રાખ, એક કરતા વધારે કુલમ બળ લાગતા હોય, આ લગાડે 3 અત્યારે લાગે છે, તો શું કરવાનું એ લખ્યું છે આમાં. તો પરિણામી કુલમ બળ દરેક વડે ઉત્પન્ન થતા સ્વતંત્ર કુલમ બળ એના સદિશ સરવાળા જેટલું થાય. આ શું છે? તો કે પહેલા દ્વારા ઉત્પન્ન થયેલું સ્વતંત્ર બળ. સ્વતંત્ર એટલે ખબર પડે એને એકલા જે બળ લગાડ્યું હોય. અને જ્યારે આ એકલો બળ લગાડતો આની ઉપર ત્યારે કે બાકીના હુઈ ન ગયા હોય એ લગાડતા હોય, પણ એની અસર તમારે જોવાની નહીં. જે બેની વાત કરતા હોય ત્યારે એમ જ સમજો કે એ બે જ છે, બીજા કોઈ નથી અખિલ બ્રહ્માંડમાં. આને 2 બોડી ફોર્સ કહેવામાં, જો નીચે લખ્યું. એટલે બોડી ભલે કદાચ 5 હોય, પણ જ્યારે બેનું સૂત્ર તમે વાપરો ત્યારે એ બે ઉપર ત્રીજાની કોઈ અસર નથી એમ માનીને આપણે હાલવા. તો આ તો આપણે એમ નામ કરતા હતા તે ને. આપણે દાખલા તરીકે ચોરસ હતું અને કોઈ વિદ્યુત ભાર અહીંયા હતો, એક અહીંયા હતો, એક અહીંયા હતો, અહીંયા હતો. આની પર ટોટલ બળ ગોત્યું ત્યારે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો. છતાંય તમે કર્યું હતું શું? ત્રણેયનો સદિશ સરવાળો જ કર્યો. મતલબ એ તો કોમન સેન્સ છે. એક છોકરા ઉપર 3 જણા અલગ અલગ દિશામાં બળ લગાડે, તમને એમનામ ન બુદ્ધિ હાલે કે ટોટલ બળ કઈ રીતે ગોતાય? ત્રણેયના જે બળ છે એનો સદિશ સરવાળો કરવાનો. તો આપણે વાપર્યો જ છે આ નિયમ. કાંઈ એવું નથી કે હું અત્યારે ભણાવું એટલે આ નિયમ આવ્યો, પણ જસ્ટ થિયરી તરીકે તમને ભણાવી દઉં એમ. હવે તમે સૂત્ર તો મૂકી શકો. F21 એટલે હવે ખબર જ છે કે Q2 Q1 અપોન માનાકમાં R2 માઇનસ R1 માના ઘન સદિશ R2 માઇનસ સદિશ R1. એને આપણે દેખાડવું હોય તો તમને ખબર પડે, પહેલા બેને જોડતી લાઈન કરો.
Q1 દ્વારા Q2 પર લાગે એટલે દોરવાનો અહીંયા આવે. આ લગાડે, આકર્ષી લગાડે તો આમ લગાડે, અપાકર્ષી લગાડે તો આમ. મૂળ તો આમ કે આમ જ આવે. આ F2 પર 1 લગાડે, વત્તા F2 પર 3 લગાડે તો કે Q2 Q3 માનાંકમાં R2 માઇનસ R3 માનાંક ઘન અને આ R2 માઇનસ R3. ઓકે, આ જ મગજ મારે આવ્યું છે. અહીંયા 2 3 શરૂ થયું ને એટલે આ 2 3 2 3 2 3. ઓકે, 2 પર 3 લગાડે, 3 અહીંયા છે, બેને જોડતી લાઈન આ છે. અહીંયા દોરવાનો છે આની ઉપર લાગે એટલે આકર્ષણ હોતો આમ, નહીતર આમ. આ થયું F2 ઉપર 3 લગાડી ઉડો ઈ સદિશ. ત્રીજો આ 2 4 કે Q2 Q4 માનાંકમાં R2 માઇનસ R4 માનાંક ઘન R2 સદિશ માઇનસ R4 સદિશ. ઓકે, 2 પર 4 લગાવે, બેને જોડતી લાઈન આ, અહીંયા દોરવાનું. આકર્ષી હોય તો આમ, અપાકર્ષી હોય તો એનાથી દૂર તરફ. આ F2 ઉપર 4 લગાડે. આ તો ઠીક છે, મેં 4 જ લીધા. મેં અહીંયા આમ બોલા જુવારની મુઠ્ઠી કેમ કબૂતરને નાખે એમ નાખ્યા હોત તો કેટલાય બધા ન થયા હોત. તો અહીંયા હમાત તમને કેમ લાગે? બોર્ડ કવડા કોઈ પછી ક્લાસની અંદર તો શું કરાય? કયો જાજા હોય તો શું કરાય? સંકલન કરી છૂટા છૂટા હોય સંકલન નહીં કરવાનું, સરવાળો જ કરવાનો, સિગ્મા કરવાનું. સમજ પડે? સરવાળો લાંબો હોય સેમ ટાઈપનો. તમે જુઓ ઘણું બધું સેમ છે આમાં. કે Q2 બધામાં આવે જુઓ છે એટલે કે Q2 કોમન કાઢી લો, પછી તમે સિગ્મા વાપરો. હવે ઉપર શું આવે છે? Q1 આવે, Q3 આવે, Q4, એને કંઈક I કે J કે એવું નામ આપી દો. J ઇઝ ઇક્વલ ટુ 1 2, ટોટલ કેટલા છે? 4 સુધી છે. બટ J નોટ ઇક્વલ ટુ 2, 2 નથી લેવાનો. હલો, Q2 Q1 છે, Q2 Q2 નથી, પછી Q3 આવે. બરાબર છે? આ રીતે બનાવતા શીખો. નીચે શું આવે? R2 બધામાં છે, તમે જુઓ એટલે એ ફિક્સ છે R2 માઇનસ અહીંયા શું મુકાય? ચલ. ચલ મીન્સ પહેલા J ઇઝ ઇક્વલ ટુ 1 લો ત્યારે આ આવશે અહીંયાથી. બોલો R2 માઇનસ RJ. આમ સમજ પડે છે? ઇન કેસ આવા 4 ને n કણ હોય તો મારે અહીંયા n સુધી જવું જોઈએ. ધેટ્સ ઓલ. 2 ઉપર બળ લાગે એને બદલે કોઈ I નામના કણ ઉપર બળ લાગે તો 2 ની જગ્યાએ તમે I કીધો. એટલે આવી રીતે લખવાનું. હવે આને શું જરૂર છે હું તમને એમ કહું છું. તમને કોઈક 3 કે 4 કે એવા કણ આપશે ત્યારે આપણે બધા દાખલા ગઈકાલે કરી નાખ્યા. ક્યાં મેં આ સૂત્ર કીધું હતું? હમણાંનું આપણે ચોરસ દોરીને કીધું. તમારે સદિશ સરવાળો તમારી રીતે કરી નાખવાનો ને કેવી રીતે થાય છે. જ્યાં જે અનુકૂળતા હોય બધા એરા બનતા અને પછી કરી નાખવાનું. કાટકોણ ત્રિકોણ આપણે લીધું હતું તો અહીંયા એક Q હોય, એક અહીંયા હોય અને એક અહીંયા હોય. આની ઉપર લાગતું બળ કે તો ઓલો આમ લગાડશે, આવડા છે એ આમ, અથવા તો ઋણ છે તો આમ લગાડશે. તો તમને ખબર ન પડે. આ કે Q1 Q2 upon R² ઇન્ટુ માઇનસ I કેરેટ કરી નાખો. આમાં માઇનસ કરી નાખો સરવાળો. હું તો સદી સરવાળો જ કરવાનો. કોઈ જગ્યાએ આપણે આવી ફોર્મ્યુલા વાપરવાની નથી. જોઈ લઈએ આકૃતિ. 3 4 કણ બતાવ્યા, 3 3 બળના સૂત્રો લખ્યા સમીકરણ 1 2 માં, અને પછી એનો સદિશ સરવાળો કર્યો, ટૂંકમાં સિગ્મા સ્વરૂપે લખ્યું. બી ગ્રુપ વાળા તો આ નહીં લખે તો હાલશે, એને કેન્સલની સાઇન જ કરી નાખવાની. કાંઈ આપણે સૂત્ર તો વાપરવાનું તો એ ગ્રુપ નહીં નથી, પણ થિયરીમાં પૂછાય ને તો એને તો એ ગ્રુપને તો અત્યારે બોર્ડ પ્રમાણે આમાંય ટકા લાવવાના હોય. તમારે કદાચ પૂછાય તો આવા પ્રશ્નો ન કરો તો હાલે, આપણે ક્યાં જાજા ટકા લાવવાના હોય બી ગ્રુપ વાળાને. બરાબર છે? બી ગ્રુપને નીટ ઉપર ફોકસ કરવાનું, એટલે આવા પ્રશ્નમાં પછી જવાની જરૂર નથી. એક દાખલો લઈ લઈએ, હાલો ને, કામ પતે. પણ તો આ સૂત્ર તો નહીં જ વાપરીએ, કન્સેપ્ટ વાપરશું. કન્સેપ્ટ મીન્સ કન્સેપ્ટ કયો છે કયો? હજી તમને કોઈને ખબર પડે કન્સેપ્ટ શું છે? કે જ્યારે એક કરતાં વધારે કુલમ બળ લાગે ત્યારે બધા ગોતીને સદિશ સરવાળો કરો. આ કે કન્સેપ્ટ જ ન કહેવાય ને, કોમન સેન્સ કહેવાય. તો અહીંયા ટેક્સનો 11મો ન્યુમેરિકલ છે, રકમ જુઓ. કેટલા વિદ્યુત ભારો છે? 3. કેવી રીતે ગોઠવ્યા? સમબાજુ ત્રિકોણ. ફેન્ટાસ્ટિક. તો સમબાજુ ત્રિકોણ આવું બધું છે ને રફ કામ ઝડપથી કરતા શીખી જવાનું. આપણે ડ્રો કરવાનું હોય તો નોંધારું નહીં ડ્રો કરવાનું ક્યારેય. એકને લઈ લેવાનું એટલે એકના યામની ચિંતા જાય.
R1 R2 ની જરૂર પડશે તો યામ પરથી જ કરી શકવાના છીએ. હવે પહેલો અહીંયા એ લઈ લો, બી સી, અહીંયા Q1 છે એ કેટલો છે 0.5 માઇક્રોકુલમ, અહીંયા Q2 એ કેટલો છે -0.25 માઇક્રોકુલમ, અહીંયા Q3 એ કેટલો છે 0.1 માઇક્રોકુલમ. ઓકે, અને આ સમબાજુ છે 5 સેન્ટીમીટરની લેન્થ છે, આ બધી 5 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર. તો હવે હું તમને એમ તમારે આ સૂત્ર વાપરો, કોની ઉપર માંગ્યું એને? સી પર, એટલે 3 ઉપર માંગ્યું ને, હે? તો 3 ઉપર એક 1 લગાડશે અને બીજો લગાડશે 3 ઉપર 2, બરાબર? તો સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ, આ જ પ્રમાણે હાલો વાપરવું જોઈએ. આનું આપણે એક જસ્ટ આજનો દી તો આનું માન રાખીએ, થિયરી લીધી છે તો શૂટિંગ થયું પાછું, એટલે હવે કાઢી નહીં એકીએ. તો કે Q3 Q1 માનાંક બોલો R3 - R1 માનાંક ઘન સદિશ R3, હા, વત્તા કે Q3 Q2 આ ઓકે. તો તમારે R1 R2 R3 જોશે નહીં, હે? તો R1 અહીંયા યામ પરથી નહીં લખીએ કાંઈ, એ 0,0,0 થશે. R2 છે એના યામ અહીંથી અહીંયા સુધી x યામ છે ખાલી, કેટલો છે? એટલે 5 × 10⁻², 0,0. અને આ સમબાજુ એટલે 60 જ હોય. તો આના યામ R cos θ, R એટલે 5, હલો, અને બીજા યામ થાય R, હલો, ખબર છે કે નહીં? આ બધી R cos θ R sin θ. મસ્તું યામ કોને કહેવાય? આ છે એ y એમ કહેવાય, આ છે એ x એમ કહેવાય. ખબર ન પડે, આ કર્ણ છે, કર્ણ ગુણ્યા cos θ એ x એમ થાય, કર્ણ ગુણ્યા sin θ એ y એમ થાય. R cos θ R sin θ જ છે. એટલે ત્રણેયના યામ તમને મળી ગયા, એટલે ત્રણેયના સ્થાન સદિશ આમાં કિંમત મૂકશો એટલે જવાબ આવશે, જો તમારે આ સૂત્ર પ્રમાણે હાલવું હોય તો. નહીતર તો આપણને એમ નામ ખબર ન પડે. આવડો આ છે એ ધન છે અને આ પોતે એ ધન છે, એટલે આ ફોર્સ કઈ બાજુ લાગે? આમ લાગે. હલો, એ ગોતી નાખો. ખાલી મૂલ્ય ખબર છે અંતરનું 5, એટલે દાખલા તરીકે તમે મૂલ્ય ગોતી નાખ્યું, F3 ઉપર 1 લગાડે તો કે Q3 Q1 / R², મૂલ્ય તો ગણી શકાય. દિશા એની આમ છે એ ખબર પડે, કામ હોય ને કામ હોય, બરાબર? આવડા લગાડે એ 3 ઉપર 2 લગાડે છે તો કે Q3 Q2, ત્યાં R² છે જ તે 5, પણ એની ડાયરેક્શન મોટા આમ થશે કારણ કે આ ઋણ છે. હવે આ ખૂણો 60 હોય તો 120 હોય. તમારે પરિણામી જોતો તમારી પાસે બીજો રસ્તો છે, √a², એટલે F3 ઉપર 1², પછી બીજો સદિશ કોણ છે? F3 ઉપર 2, મૂલ્ય જ લેવાનું અહીંયા, વત્તા 2ab, એટલે 3(1) F(3)(2) cos 120, એમ કે ના, cos 120 - 1/2 થાય. ડાયરેક્ટ વાપરીએ કે કાંઈ આવી એક વસ્તુની જરૂર ન પડે. પણ એવું કાંઈ ગોખવા થોડું બેસે. તમને મતલબ કે આવડત હોવી જોઈએ કે સદિશ સરવાળો કરવો હોય તો કેમ કરાય. બે જ હોય, બે વચ્ચેનો ખૂણો જાણીતો હોય, બેના મૂલ્ય મળતા હોય તો પરિણામીનું મૂલ્ય બેસ્ટ આ જ રસ્તો છે, √a² + b² + 2ab. તમે આમ કરી શકો આ સૂત્રને. સદિશ a અને સદિશ b એનો સરવાળો, એનું મૂલ્ય ખાલી જોતું હોય તો પહેલાના મૂલ્યનો વર્ગ બીજાના મૂલ્યનો વર્ગ વત્તા 2 પહેલા બીજાનું મૂલ્ય ઇન્ટુ cos θ થાય. સમજ પડી? કોઈ પ્રકારનો ડર કે નેગેટિવિટી મગજમાં ન રાખો. ફિઝિક્સ એટલું રમતા રમતા ભણી શકાય એમ છે. તમે ભૂતકાળમાં એટલી બધી ગણી ન ગણી શકાય ને એટલી બધી ભૂલો કરી છે, અને સ્ટીલ તમે જો કરતા જશો એવી એવી ભૂલો ઇન ધ સેન્સ ગુનાઓ આચર્યા જ રીતસરના, કે જે દિવસે મેં સદિશ ભણાવ્યો ને તે દિવસે સાંજે તમે પૂરું કર્યું જ ન હોય એવો કોન્ફિડન્સ તમે લાવ્યા જ ન હોય કે હા આપણને સદિશ ફાવે. વાંધો એ છે કોઈ એક પણ કન્સેપ્ટનો કોન્ફિડન્સ નથી. જે ખાલી ન્યૂટનનો ત્રીજો નિયમ કે પહેલો નિયમ પૂછ્યો તો આપણે કોન્ફિડન્સ ન હોય. એટલે રોજે રોજ ક્રાઇમ જ કરીએ છીએ, ગુના જ કરીએ છીએ, ને એ ગુનાના ઢગલા ઉપર આપણે બેઠા છીએ. પછી કાયમ અંદરથી ફફડાટ જ હોય ને કોઈ પણ વિષયનો. કહ્યું કે વિષય થોડો તમને ખાવા દોડે છે, એ તો આવડતનો પ્રશ્ન છે. અને આવડતમાં તમને કાંઈ મુશ્કેલ હોય તમે બેઠા હોઈએ છીએ, પણ તમારે માથાકૂટ તો કરવી પડે ને કે આ વસ્તુ શીખી શકાય ને હું શીખીશ એમ. એ જ કરવું નથી.
કેટલાય એવા લોકો છે કે ખાલી મૂંઝાઈને અમસ્તા એની ઉંમર કાપે છે, એને કાંઈ હાંસલ નથી કરવું, જસ્ટ બીકોઝ કે એને જ તે ઘણા બધા ગુનાનો ઢગલો ભેગો કર્યો, હવે પાછા વળવાનો સ્કોપ નથી. જાગો ત્યાંથી બધું થઈ શકે એમ છે. પછી એસએલપીનો આ જવા દઈએ. આ એક ટેક્સનો 5મો ન્યુમેરિકલ છે, રકમ જુઓ. સેમ ટાઈપનો પ્રશ્ન મેં આમાંથી જ કોપી મારી અને ગુરુત્વાકર્ષણમાં કરાવ્યો હતો. તમને હું તો તમારા પેરેન્ટ્સ અહીંયા લેક્ચરમાં આવે નહીં, બાકી આવે તો હું તો એક વખત સાબિત કરતો કે તમારો વીકો ક્યાં ગુનો કરે છે. તમને તો ખબર જ છે ને તમે ક્યાં ગુનો કરો છો. મેં ગુરુત્વાકર્ષણને લીધું, એને જાજો ટાઈમ નથી થયો. સેમ આઈડિયા વાપર્યો હતો ત્યારે મેં એમ કીધું હતું કે એક દળ છે એના ટુકડા કેવી રીતે કરીએ તો સેમ ડિસ્ટન્સ માટે બે વચ્ચે મેક્સિમમ ગુરુત્વાકર્ષણ બળ લાગે. અહીંયા મેક્સિમમ વિદ્યુત બળની વાત છે. અહીંયા વિદ્યુત ભારના બે ટુકડા કરવાના. હાલો બે ક્લાસમાંથી કોઈ પણ આઈડિયા આપે શું કરવાનું એ નથી કોઈને લાગતી. બરાબર, ગુનો કોનો તમે કહો? આવા તો તમારા હજારો ગુના ગણી શકાય એમ છે. એક સ્ટેપે ગણી શકાય, એક સવાલે ગણી શકાય. કોઈક શું આમાં કરી શકવાના છે? યસ બોલો. વિદ્યુત ભારનું જેમ સંરક્ષણ થાય ને એ રીતે. થોડોક અવાજ આવે એવું કરો. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય ને એ રીતે. એટલે શું કરશું? બરાબર, થવું જોઈએ. હા, કેવી રીતે કરશું? હજી આગળ આઈડિયા આપો. બળનું વિકલન 0. શાનું વિકલન બેટા? બળનું, વિદ્યુત બળનું જે સૂત્ર છે એનું વિકલન. વિકલન 0 થાય. ફેન્ટાસ્ટિક. યોર નેમ? ગરવી. હા, ગરવી. દર્દી? ગરવી. ગરવી. હા ઠેકા, ગરવી આમાં દેખાતી નથી બેન તું, એટલે નકર તો હું તને ઓળખું થોડું બને. હવે સાંભળ, ઉભર રાખો, માઇક રાખો. ગરીબેન એમ કે છે કે બળનું વિકલન. હવે તમે પહેલા બળ તો ગોતવું પડશે ને. વાત હું છે તમે જુઓ, એક વિદ્યુત ભાર ક્યુ છે, ધારો કે ક્યુ બરાબર 10 કુલમ લઈ લો. એના બે ટુકડા કરવાના છે અને એને ચોક્કસ ડિસ્ટન્સે રાખવાના છે. તો એવું તમારે કરવું પડે ને. હવે પ્રશ્ન અહીંયા એ છે કે આ 10 કુલમ છે તો અહીંયા 1 રાખો તો અહીંયા 9 આવે. શું કરવું જોઈએ આપણે પ્રશ્ન કરે છે. અહીંયા 2 રાખો તો અહીંયા 8 આવે. અહીંયા 3 રાખો તો અહીંયા 10 - 3 આવે. હલો, અહીંયા 4 રાખો તો અહીંયા 10 - 4. અહીંયા હું સ્મોલ ક્યુ રાખું તો અહીંયા કેપિટલ ક્યુ - ક્યુ આવે. તમે આ વસ્તુ સમજો, અમે કર્યું હતું. હવે તમે બળ પહેલા ગોતો કે Q1 Q2 અપોન R². પછી કયો તમે કે બળ પહેલા ગોતો અને હવે બળનું બેટા કોની સાપેક્ષે વિકલન કરીને 0 કરીએ? R ની સાપેક્ષે. R તો એનો રાખવાનો કીધો. ના, કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ એ 10 નો 10 જ છે. એક વધ્યું. હવે તમને મેં 3 ઉદાહરણ શું કામ લીધા કે હું અહીંયા 1 લઉં તો અહીંયા 10 - 1, અહીંયા 2 લઉં તો અહીંયા 10 - 2. હું ચેન્જ કરું છું યાર, કોમન સેન્સ છે. હલો, સ્મોલ ક્યુ ચેન્જ કરવું છે, મતલબ સ્મોલ ક્યુ તમારે ચલ છે તો તમારે આને df/d સ્મોલ ક્યુ કરીને 0 કરવું જોઈએ. હવે આનું વિકલન કરો, k અપોન R² પડ્યું રહેશે. d/dq ઓફ f માં હવે ખાલી કોણ રહ્યું? આટલું જ રહ્યું. કોઈ ક્યુ અંદર લઈ જાઓ તો q કેપિટલ ક્યુ માઇનસ q². આમ થયું ઇક્વલ ટુ 0. જો આ વિકલનની સાઇન છે. હવે વિકલન કરો એટલે ઘાત, બોલો ઘાત હોય આગળ આવે 1 ઘાત, પછી અચળ પડ્યું રહે. આમાં ઘાત હોય આગળ આવે 1 ઘાત વધે. બરાબર, હવે બધું 0 છે, આમ વયું જ જાય તો આ 1 થઈ જાય. q - 2q ઇઝ ઇક્વલ ટુ 0. તો q ઇઝ ઇક્વલ ટુ 2q. તો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ q/2. કોઈને એમ કેમ ન યાદ આવ્યું કે અડધા અડધા કરવા જોઈએ? ત્યારે વાત થઈ હતી. કોઈ પણનો ગુણાકાર ક્યારે મેક્સિમમ થાય તમારે વિચાર કરી લેવો. ધારો કે તમે અહીંયા 1 અને અહીંયા 9 રાખો તો 2 નો ગુણાકાર 9 થાય. અહીંયા 2 અને અહીંયા 8 રાખો તો 8 દુ 16 થાય. અહીંયા 3 અને 7 રાખો તો 7 તેરી 21 થાય. અહીંયા 4 અને 6 રાખો 6 ચોક 24 થાય. માઇન્ડ હાલે કે નહીં? અહીંયા 5 અને 5 રાખો તો 25 થાય. અડધા કરો ત્યારે જ મેક્સિમમ થાય. મૂળ તો આ ગુણાકાર જ છે ને, આ ફિક્સ છે. તમે ડાયરેક્ટ આનો વિકલન કર્યો હોત તો હાલે d/dq ઓફ આવડો આ ગુણાકાર, મતલબ qq માઇનસ q² એ 0 થવું જોઈએ. કારણ કે આને મહત્તમ કરવાનું છે આટલાને. આ તો કે આપણા હાથમાં છે જ નહીં. ડિસ્ટન્સ ફિક્સ રાખવાનું રકમમાં કીધું છે. બદલી શકે એને ફિક્સ રાખવાનું કીધું છે. અન્ડરસ્ટેન્ડ? તો આન્સર આ જ આવે, સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ q/2. મતલબ અડધા અડધા કરો તો જ ગુણાકાર મેક્સિમમ થાય.
આવી ગયું? પછી આ એક ટેક્સનો 9મો છે. રકમ જુઓ. આમ તો હોમવર્કમાં દીધો, પણ આપણે ક્યાં તમારી યારી કોઈ દી એવું કરે આમ લોભ કર્યો? હે સૌમ્ય? એ સૌમ્ય, ઓય તને કહું તો કોઈ આઈડિયા? ખાલી મારે આઈડિયા હારી જ મતલબ છે. માઇન્ડ હકારવાનું શરૂ કરો યાર. એ હું વળી હાઇડ્રોજન પરમાણુ પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. તમે એટલું તો બતાવી શકો ને કે આમ ભ્રમણ કરે છે. અહીંયા પ્રોટોન છે એટલે આનો પ્લસ ઈ વિદ્યુત ભારે છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે માઇનસ ઈ વિદ્યુત ભારે છે. એની રેડિયસ એ બે વચ્ચેનું ડિસ્ટન્સ થઈ ગયું. કોઈ ફરી જ શું કામ એ કે તમને ખબર ન પડે? એને કોઈ ખેંચતું હોય કેન્દ્ર બાજુ, તો ત્યાં કોણ ખેંચતું છે? આ પ્રોટોન. તો ફરે ત્યારે કેન્દ્રગામી બળ mv²/r ઈ કે q1 q2/r² થી મળે. આ જ સેમ વસ્તુમાં મેં અહીંયા પૃથ્વી લીધી હોય, ફરતે ચંદ્ર લીધો હોય, અથવા તો કોઈ ઉપગ્રહ લીધો હોય, ત્યારે મેં એની કક્ષી સ્પીડને બધું કરવા માટે આ જ કર્યું હોય. અને ત્યારે મેં આ ઉલ્લેખ કર્યો હતો. કોઈ બી જગ્યાએ હજી આવનારા દિવસોમાં એવું આવશે કે કોક વિદ્યુત ભારિત કણ છે એ ચુંબકી ક્ષેત્રમાં દાખલ થઈને ત્યાં ગોળ ગોળ ફરવા મળશે. તો ત્યાં mv²/r = qvb sin θ, એનું જે ચુંબકી બળનું સૂત્ર છે એ હું વાપરીશ. કોઈક જગ્યાએ દોરીને છેડે લગ્ગો બાંધીને તમે ફેરવતા હો, ખબર છે ઘણા છોકરા ફેરવતા હોય, તો ત્યાં તમે mv²/r કરીએ તો ત્યાં ટી કરી નાખો. કોઈ જગ્યાએ તમે વાહન છે એ સર્કલની ફરતે ફેરવતા હશો તો mv²/r ત્યાં સ્ટેટિક ફ્રિક્શન તમે લઈ લેવાના છો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કોક ને કોક બાહ્ય પરિબળ હશે જ તે કે કેન્દ્ર તરફ ખેંચી રાખે તો જ વર્તુળ ગતિ પોસિબલ છે. આ બધા કન્સેપ્ટ યાદ રાખો. બસ આમાંથી તમને v મળે. પછી માગ્યું શું એને? ત્રિજ્યાવર્તી પ્રવેગ. યાદ છે ત્રિજ્યાવર્તી પ્રવેગનું સૂત્ર? ન હોય v²/r. વાહ. અને એનો કોણીય વેગ ઓમેગા = v/r અથવા v = r ઓમેગા સૂત્ર છે. પછી તો બધું મળી જ જાય. પછી SLP નો 18મો છે. રકમ જુઓ, ટાઈમ પાસ નહીં. આમાં શું કે છે? હાઇડ્રોજન પરમાણુમાં વાત હાલે છે. આ ઇલેક્ટ્રોન છે, અહીંયા પ્લસ ઈ હશે, આર હશે. ફોર્સ આપણને ખબર છે કે q1 q2/r² લાગે, પરંતુ આમાં સદિશ સ્વરૂપે લખ્યું છે. અને સદિશમાં તમે ઓપ્શન જુઓ તો આર સદિશ અથવા તો એકમ સદિશ r કેરેટ એવું બતાવ્યું. આર મીન્સ આવડા. તો આપણે અહીંથી સેન્ટરથી લઈએ તો આ બાજુની દિશા એ સદિશ r થયો. આ બાજુની દિશાનો એકમ સદિશ r કેરેટ કહેવાય અને આ સદિશ r થયો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આ એકમ સદિશ એ દિશાનો કોઈ એક મૂલ્યવાળો સદિશ થયો. તો ફોર્સ માટે સૂત્ર આપણું કે q1 q2/r². મૂલ્ય આ છે, પણ તમે એને સદિશ લેવા માંગતા હોય તો આપણે વાત થઈ કે આ એકમ સદિશ તમે લેવા માંગતા હો તો પછી આ ઋણ નિશાની સાથે લેવું પડે. એક ઋણ છે તો કારણ કે નહીં લો તો દિશા આમ ગણાય, હકીકતમાં તો દિશા આમ છે, કારણ કે આ ધન ઋણને આ બાજુ આકર્ષે છે. આ જવાબ આવે. આવો એક ઓપ્શન છે, પેલા ચેક કરો ક્યાં છે. આવો છે જ નહીં. હવે એક r² વાળો છે એની અંદર આ માઇનસ નિશાની નથી. તો હવે શું કરીશું? માઇનસ નિશાની આવે છે તો આવે જ છે, બહાર લઈ લો. માઇનસ વાળો ઓપ્શન 2 છે, બી અને ડી. એમાં આરો હલવાણા, એમાં નીચે r ઘન છે ને આપણે r². ચાલો આઈડિયા. હા, આ એકમ સદિશ છે એને સદિશ ભાગ્યા એનું મૂલ્ય કરો. હવે આવી ગયું મજા. શું આવશે? હવે જોવા જાય છે. આરામ મીઠાની તારણા જ છે. હવે આવી ગયો આન્સર. એમ કહું કયો આવશે? હે, અવાજ બહાર કાઢ. અરે આને શું દેખાતું હશે એ જ ખબર નથી પડતી. મજા આન્સર શું આવશે? બીજા કોઈ નહીં. બી. બીમાં -ke²/r³ ના એકમ સદિશ r છે. જોતું આમાં અમુક લોકોમાં તો પૈસા જ પડી ગયા. હાવ આપણે આની વાત કરતા હતા, તું બી કહેતો હતો, r કેરેટ છે, મારે આ r કેરેટ છે. આગળના પ્રશ્નનો જવાબ અગાઉમાં ખબર પડી ગઈ. અને બોલો
આમાં બરાબર છે, આમાં બી આવે. સોરી હો ભાઈ, આ તો બધા ભવિષ્ય વેચતા છે. મધ્યા. હવે આ ટેક્સનો છઠ્ઠો ન્યુમેરિકલ છે, બરાબર ધ્યાન દો. રકમ વાંચો એટલે દ્રશ્ય દેખાવું જોઈએ. હા વાંચું કહું તો મને એ વસ્તુ માન્યામાં જ નથી આવતી કે તમે કેમ કોઈ વસ્તુની કલ્પના ન કરી શકો એમ. તમને કોઈ પણ વસ્તુ કે એક હાથી રોડ ઉપર હાલ્યો જતો, રોડ 6 લેનનો હતો, એની બે બાજુ નાળિયેરીના ઊંચા ઊંચા ઝાડ હતા, અને દરેક નાળિયેરી ઉપર 50-50 નાળિયેર ટીંગાતા હતા. દરેક નાળિયેરી ઉપર એક એક માણસ ચડ્યો હતો, અડધે અડધે પોગેલો હતો. દરેકના હાથમાં એક ત્રિરંગો ઝંડો હતો. બધા જ બીજા હાથથી ભારત માતા કે જય. આ જેટલું હું બોલ્યો એટલું દ્રશ્ય તમને દેખાણું નથી દેખાણું. વોટ નોનસેન્સ યુ આર ડુઈંગ યાર. કેમ તમને આયા ન દેખાય? મીન્સ યુ આર નોટ કોઓપરેટિંગ વિથ યોર સેલ્ફ ઓનલી. તમે તમારી જાતને સપોર્ટ નથી કરતા. તમને એમ કે 8 માઇક્રોકુલમ એટલે 8 જેવું દેખાવું જોઈએ ત્યાં, અને બીજો -2 માઇક્રોકુલમ. એ બે વચ્ચે 20 સેન્ટીમીટર તમે આમ કરીને આમ બતાવી ન હોય કોઈ યાર. હાવ આમ અપંગની જેમ જ ભણે છે, હાવ અપાહીજ જેવું કામકાજ. મગજ મેટ તો આપણે કહીએ તો ખોટું લાગે એને પાછું. સર્ટિફિકેટ કઢાવી લો, 50% વિકલાંગતાના અનામત મળશે. કારણ કે કાન વીક હોય ને 50% એને સર્ટિફિકેટ આપે. કોઈને પગ 50% વીક હોય ને એને સર્ટિફિકેટ આપે. આ તો મગજની વાત છે યાર. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન, ઇઝ ઇટ નોટ? કઢાવો. આ શું છે યાર? તમે કોકને કહેશો તો કોઈ દેહે નહીં, રહી જાઓ હાવ. આવા કઈ બુદ્ધુ થોડા હોય યાર. હવે શું કે છે કયો જી? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ R = 20 સેન્ટીમીટર છે. ઓકે, ત્રીજો કોક વિદ્યુત ભાર છે. કોક એટલે આપણે ગમે એ ધન જ લેવાનો. આપણે મેલે પછી મને ઋણ લેવા, મને ન મેળાવે એમ ન હાલે. ગમે આપણે એમ કે અલગ વિદ્યુત ભાર કોક એટલે આપણે ધન જ લેવાનો. આથી કઈ કોણ ઓલામાં પડે ઋણમાં? તમને કહું, એને ક્યાં મૂકવો જોઈએ જેથી એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. હવે સાંભળો, પહેલા પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? તમે એક વસ્તુ તો સમજો કે હું ત્રીજો વિદ્યુત ભાર છે એમ વાત કરતો તો એની ઉપર 2 બળ નહીં લગાડે. એક આવડો આ લગાડશે ને એક આ લગાડશે. તો 2 લાગે ને 0 ક્યારે થાય? એટલું જ તમે મને કહો, પછી હું આગળ વાત કરું. કોઈ ઉપર 2 બળ લાગે એ 0 ક્યારે થાય? એમ નહીં. તમે આ ભૂલી જાઓ. કોઈ માણસ ઊભો છે, એની ઉપર 2 બળ લાગે ને એ 0 બળ થઈ જાય છે. મને ખાલી જનરલ કન્સેપ્ટ કે સમાન અને વિરુદ્ધ હોય એમ. હવે તમારે એવું લોકેશન ગોતવાનું કે આ બે જણાનું બળ વિરુદ્ધ થાય અને સમાન થાય. પહેલા વિરુદ્ધ થાય કે નહીં, પછી જ વાત થાય સમાન કરવાની. એટલે અને પછી તમને એમ નથી કીધું બેની વચમાં જ ગમે ત્યાં મૂકવાનો. તમારા અખિલ બ્રહ્માંડમાં જ્યાં મૂકવો એને મૂકો. તમે જુઓ, બેને જોડતી રેખા ઉપર નથી કીધું કાંઈ. તમારી પાસે કેટલા લોકેશન તમારે વેરીફાઈ કરવા જોઈએ. એક તો ઉપર ગમે ત્યાં મૂકી જુઓ, થાય કે નહીં પહેલા જુઓ. નીચે ગમે ત્યાં મૂકી જુઓ, થાય કે નહીં જુઓ. હવે એની લાઈનમાં આવો, એની લાઈનમાં વચ્ચે ગમે ત્યાં મૂકો, સાઈડમાં આ બાજુ ક્યાંક મૂકો, આ બાજુ ક્યાંક મૂકો. એટલી જગ્યાએ તમારે વેરીફાઈ કરવું પડે. પહેલા આપણે ઉપર મૂકી જોઈએ. આપણે મૂકવાની તો પ્લસ જ મૂકવાનો છે. પછી મનમાં વેરીફાઈ કરવાનો કે આ કઈ બાજુ બળ લગાડે. તો આમ જો બેને જોડતી રેખા આમ બળ લગાડે કારણ કે અપાકર્ષી લાગે. આવડો આ કઈ બાજુ લગાડે? આમ લગાડે કારણ કે આકર્ષી. તમને નજર નાખતા જ નથી આવડતું. તમારે દોરવાનો ન્યા છે અને લગાડનારો અહીંયા છે. એ આકર્ષણ કરે તો એ બાજુ પોતાની બાજુ કરશે. આ કેવી રીતે 0 થાય કયો જી? કારણ કે દિશા જ વિરુદ્ધ નથી. તમને એમ થાય કે તો પછી સહેજ આણી પાઈ લો, આણી પા થોડુંક આ બાજુ, તો લો અહીંયા લો, હાલો. હવે કયો અહીંથી આનું ફોર્સ આમ લાગશે, આનું જઈએ આમ લાગે, થવાનું 0. તો કે નહીં આણી પાઈ લો, આણી તો અહીંયા રાખીએ, હાલો. તો આમ બળ લગાડશે, ઓલો જઈએ આમ લાગે. આમાં કેવી રીતે? ઉપર કોઈ બી જગ્યાએ ચાનસ નથી. તો કાંઈ નહીં, ઉપરનો પ્રોગ્રામ કેન્સલ. આપણે નીચે ક્યાંક રાખીએ, હાલો. નીચે આનું ફોર્સ આમ લાગશે ને ઓલાનું આમ લાગશે. વિરુદ્ધ તો થતા નથી. પછી કાંઈક આગા પાછા કરીને સરખા કરીએ. આપણે મૂળ તો બેયના બળ વિરુદ્ધ અને સમાન થવા જોઈએ. સમાન કરવા માટે તો આપણે અંતર આગા પાછું કરી નાખશું યાર. હલો, પણ પહેલા વિરુદ્ધ તો હોવા જોઈએ કે ન હોવા જોઈએ એમ. અહીં રાખું નહીં, આ બાજુ નહીં, તો જવા દો ને. મારે શું ને ક્યાં મારા માસીનો દીકરો થાય, તમારે જ્યાં રાખો હોય ને રાખો, બરાબર. મારે કાંઈ હગો નથી થતો. એ હવે આપણી પાસે હજી 3 ઓપ્શન છે. વચમાં, ડાબી બાજુ, જમણી બાજુ 3 ઓપ્શન છે, બરાબર.
પેલા વચમાં ટ્રાય કરીએ, બરાબર? વચમાં કોઈ બી જગ્યાએ વચમાં, એટલે એક્ઝેક્ટ વચ્ચે નહીં કહેતી તું બેન, ઈ બે હરખા થોડા છે. હલો, જો તો ખરા, આ 8 વાળો આની કરતા 4 ગણું ફોર્સ લગાડે. તમે સૂત્ર જુઓ. એટલે વચમાં તમારે કરવું હોય તમારે કેમ પર રાખવું જોઈએ? 8 બાજુ કે 2 બાજુ? લોજિક જ નથી દોડાવતા યાર. વચ્ચે રાખશો તો આનું ફોર્સ વધારે છે ને ઓલાનું ઓછું છે, તો નક્કી છે. હલો, હું કરું છું, જરા સમજો યાર. હું હા નહીં, તમે સમજતા નથી, બોગા છો હાવારા. તમે હા કરોમાં આમ જ કરતા કરતા મોટા થયા છો. હું જ્યારે તમારી એની ચર્ચા કરું છું, વચ્ચે રાખું તો તમારે સમજવું જોઈએ કે હવે આર સાહેબે કોન્સ્ટન્ટ કરી દીધો, ઓલાથી r/2 અહીંથી r/2. હવે તમારે બેના મૂલ્યની સામે જ જોવાનું છે. તો મૂલ્ય 8નું વધારે છે એટલે એ ફોર્સ વધારે લગાડશે, આવડા ઓછો લગાડશે. હવે મારા હાથમાં શું રસ્તો છે? જેનું ઓછું છે એનું વધારે કરવું જોઈએ, જેનું ફોર્સ વધારે છે એનું ઓછું કરવું જોઈએ. હવે ચાર્જ તો એના જ છે, જે છે 8 છે અને આ 2 છે. તો આવડાનું ફોર્સ ઘટાડવા મારે એનાથી દૂર જવું જોઈએ, આનું વધારવું એની નજીક જવું જોઈએ. તો મારું લોકેશન છે એ 8 બાજુ હોવું જોઈએ કે 2 બાજુ? એટલે અંદાજિત મૂકવો હોય તો મારે અહીં ક્યાંક મૂકીને ટ્રાય કરવી પડે કે ત્રીજો વિદ્યુત ભાર ધારો કે મેં અહીંયા મૂક્યો, તો પાછું વિરુદ્ધ થાય છે, જરા ચેક કરો, પછી પ્રશ્ન બધો ઊભો થાય. આવડા ફોર્સ લગાડી આમ લગાડે, રાઈટ? ઓલો લગાડશે ઈ, હલો, આવડો આની ઉપર કઈ બાજુ ફોર્સ લગાડે? કારણ કે અપાકર્ષણ લગાડે છે. ખોટે ખોટું માથાકૂટ કરે, વચમાં કોઈ જગ્યાએ પોસિબલ જ નથી. એક જ દિશામાં ફોર્સ આવ્યા. હા, ખોટે ખોટા પૈસા વસૂલ કરવાના ધંધા કરો છો. હવે આપણે બહાર ટ્રાય કરીએ, બરાબર? અહીં ક્યાંક પેલા રાખીને ટ્રાય કરીએ, વિરુદ્ધ થાય કે નહીં ચેક કરીએ. પછી આપણે એવું છે તો અંતર ગોતી નાખશું, બરાબર? મોટા અંતર જ ગોતવાનું કીધું ને, તો તમે કહી શકો કે ભાઈ 8 વાળાથી એટલા સેન્ટીમીટર આમ રાખો. જવાબ તમે લાવી શકો. અહીંયા આગળ મૂકવું તો આ 8 વાળો આમ લગાડે, ઓલો -2 વાળો આમ થયું, વિરુદ્ધ દિશા થઈ. ઓય થઈ ઓય, તો પછી દાખલો ગણી નાખીએ તમે કહેતા હો તો, પણ છતાં આપણે ઓલાને એમ ન લાગે, અમારો કાંઈ ટ્રાય જ ન કરીએ એમ ન લાગે. એટલે આ બાજુથી ક્યાંક આપણે ટ્રાય કરી જોઈએ. હાલો ને, એક્સ અંતરે. હલો, અહીંયા રાખીએ. અહીંયા આગળ ઓલા ક્યુને રાખું તો મોટા આવડો આ કેણ પા લગાડે આમ, ઓકે, અને ઓલો કેણ પા લગાડે એટલે અહીંયા થયું. હાલ લે હલવાણા એ ઓય. હવે એકાદો સિક્કો કાઢો, બે બાજુ વિરુદ્ધ દિશા તો છે જ તે, વિરુદ્ધ દિશા તો છે જ તે. આની પા લો તો આવડે આ બધા કે હવે એ બાજુ તમે કહેવા કરો, અને આ બાજુ લો તો આવડે એમ કે તમે તો એનું જ રાખ્યા કરો. એની કરતા આપણે સિક્કો ઉલાડીએ. શું કરશું? કાઢ ખિસ્સામાં ભજ્યું છે એને ખોટો પાછો વળે હાથ અમદાવાદી જેવું કરે. તમે હું આપી દઉં એમ કે દાંત તો કાઢીને માથું વળવા માંડે મારો બેટો. આપણે એમ કે હમણાં પર્સ કાઢશે, આપણે સેજ ખેવું હોય છે કોઈ અમદાવાદી? ઓકે, હાલો તો શું કરશું? હા, આની પાસે રાખવું છે. શું કહે? હા, એટલે મારા બાપ પેલો આ તમને જોઈએ લાગે ને એવો હાવ નથી. શક્તિ ને હા, એટલી તો બુદ્ધિ. ખોટું બોલે ને મા મારે કેટલાની બુદ્ધિ હાલી હતી અને કેટલા સિક્કો ગોતતા હતા. તમારે જો આ બાજુ રાખો તો તમને ખબર પડે દુષ્કાળમાં અધિક માસ જેવું થાય. તો કે ઈ હું અમને કાંઈ કન્સેપ્ટ ક્લિયર ન હોય કે જી દુષ્કાળમાં અધિક માસ એટલે હું બોલો કેમ દાંત કાઢે? જાણે આમાં હું એને આમાં હું તે ઓલું કરતો એમ દાંત કાઢે થાવ. કોઈને ખબર છે દુષ્કાળમાં અધિક માસ એટલે? હા, ઉપરથી 1 મહિનો વધારે આવે એટલે આપણા દુઃખમાં વધારો થાય. એમ જો હું ત્યાં રાખું તો આને બિચારા દુકાળમાં અધિક માસ જેવું જ થયું ને. એક તો ઈ નાનો છે, બરાબર, એટલે ઓછું બળ લગાડતો હોય, એમાં તમે આગે રાખો તો એનાથી તે ઓછું થાય. એટલે આપણે દુકાળમાં અધિક માસ ન કરાય. તો આપણે આ બાજુ રાખીએ. સમજાણું તમને? એમ ન ગોખતા તમારે કહ્યું આપણે હરખું કરવું છે. 8 વાળાનું બળ ઓલરેડી વધારે હોય, 2 વાળાનું ઓલરેડી ઓછું હોય, તો હરખું કરવા 2 વાળાનું વધારવું પડે. જેનું ફોર્સ વધારવું એની નજીક તમારે રાખવો પડે ને વિદ્યુત ભાર. એટલે આપણે 2 ની નજીક રાખવાનો પ્લાન કર્યો. હવે બસ પતી ગયું. તમે લોકેશન ગોતી નાખ્યું અહીંથી એક્સ અંતરે. હવે આની ઉપર 2 બળ લગાડે, સરખા છે એટલું જ કરવાનું છે.
દિશા તો વિરુદ્ધ છે જ તે. તો હવે મૂલ્ય જ સરખાવાના છે. હવે હું કામ તમે ઋણબૂણમાં જાઓ? તો આની ઉપર કે ક્યુ આ 2 into 10 - 6 કે Q1 Q2 upon R square હલો ઇઝ ઇક્વલ ટુ આની ઓલ્યો કે Q1 Q2 upon R વત્તા 20 વત્તા x નો વર્ગ. અહીંથી અહીંયા સુધી આવ્યું અંતર. એ એ એ એ એ તો આ 2x ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ x થાય. મોટા આ સ્ક્વેર છે ને આ રીતે 4x સ્ક્વેર છે, વર્ગમૂળ કરી નાખ્યું તો x ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર થાય. મતલબ 20 સેન્ટીમીટર ઓલપા રાખવાનું. આ બધું મહત્વનું છે. લે તારે એ બધું એમાં લખ્યું છે પાછું. એવો એક એક્ઝામ્પલરમાં 23મો છે, એ પણ તમે કરજો, જાતે જ કરવાનો છે. હવે એક ટેક્સનો ન્યુમેરિકલ 7મો રકમ જુઓ. અમુક પ્રોબ્લેમ છે ને બોર્ડ માટે છે, અમે તમને ટીક કરાવી દઈશું. એને 99% બોર્ડમાં આવે, એ નીટમાં ન આવે, કારણ કે એની સાઇઝ એવડી મોટી હોય કે નીટમાં આવે તો આપણે એમ જ સમજાય કે આ ન કરાય. બુદ્ધિશાળી માણસ એવા ધંધા ન કરે. માતાજી જાગતા રહ્યો, હદ થાય છે. પણ એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર. આપણે Q1 Q2 રાખીએ, બરાબર? સમાન છે, એકબીજાથી 0.5 મીટર અંતરે રાખતા તેમની વચ્ચે 0.108 ન્યૂટન જેટલું આકર્ષણ બળ ઉદ્ભવે છે. આકર્ષણ ઉદ્ભવે મતલબ એક ધન ઋણ તો આકર્ષણ જ ઉદ્ભવે ને, એમાં હું વાંધો છે? બંને ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડીને પાછા એટલા જ અંતરે રાખીએ તો આટલું અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. બની શકે યાર, તમે અડાડીને છૂટા પાડો તે બે ધન થઈ જાય તો અપાકર્ષણ થઈ જાય. ન બને. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ 10 કુલમ હોય અને આ -2 કુલમ હોય, અત્યારે આકર્ષણ બળ હોય. અડાડીને છૂટા પડો બે ઉપર 4 કુલમ થઈ જાય, બેનો સરવાળો /2. અન્ડરસ્ટુડ? સમાન સાઈઝના બે આપ્યા છે પણ બે ઉપર ચાર્જ અલગ અલગ છે. તો એક કામ કરવી, પહેલા F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ 0.5 લેવાનું અને F ઇઝ ઇક્વલ ટુ 0.108 લેવાનું. બરાબર? હલો, એમ છે ને? આ 0.5 મીટર છે, એમ રાઈટ? હવે પછી ફોર્સ જે છે એ બદલાઈ જાય છે, એને હું F ડેશ કહું. એ F ડેશ કેટલો છે? હે, 0.036 ન્યૂટન. ઓકે, આ છે એ કેવું છે? આકર્ષે. આ કેવું છે? અપાકર્ષે. ઓકે, એ વખતે ડિસ્ટન્સ તો સેમ જ રાખ્યું છે મોટા, એટલે છેદમાં તો R સ્ક્વેર જ આવશે. કે પણ હવે બે વિદ્યુત ભાર છે એ અલગ થયા. એક Q1 હોય, બીજો Q2 હોય. Q1 ધારો કે 100 માઇક્રોકુલમ હોય, Q2 ધારો કે 40 માઇક્રોકુલમ હોય, પણ એ વિજાતીય છે, બે ઋણ છે. તો બેને અડાડીને છૂટા પાડો પછી પાછા એને અંતરે રાખો એમ કરો તો Q1 અને Q2/2 થાય. બેનો સરવાળો /2 થાય, પણ સરવાળો થવાનો તો બાદબાકી જ તે. કાંઈ 140/2 થોડો થશે, એ આપણને ખબર હોવી જોઈએ ને. એટલે આપણે મેળે Q1 - Q2/2 લઈ લેવાનું. ઓલાનું એટલું જ થઈ ગયું. પછી તો અડાડીને છૂટા પડત બેનો હરખો જ થઈ જાય. હલો, આવી રીતે આપણી પાસે બે સમીકરણ આવશે. આ સમીકરણ પરથી તમે વિચારો કે આ બધું આપણે જાણવી છીએ. એટલે Q1 Q2 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ લગભગ 3 × 10 સમથિંગ કંઈક આવશે. કુલમ સ્ક્વેર થાય. હો, તમને કહું, એ ગણતરી તમારે કરવાની એટલે કહું છું. 3 × 10 - 12 કુલમ સ્ક્વેર આવ્યું. આમાંથી તમે જો આ બગડા અહીં હવે આવે, આ R ની જગ્યાએ 0.5 મૂકો, કે 9 × 10 9 આ 0.036 એ કરશો એટલે તમને Q1 - Q2 નો સ્ક્વેર આવશે. હલો, લાંબી ગણતરી છે એટલે હું કહું છું કે નીટમાં ન આવે. Q1 - Q2 નો સ્ક્વેર એ 4 × 10 - 12 આવ્યું. હલો, એ તે કુલમનો સ્ક્વેર જ છે એટલે કુલમ સ્ક્વેર થશે. એમાંથી તમે એનો વર્ગમૂળ કરી નાખો. Q1 - Q2 છે એ 2 × 10 - 6 થાય. વર્ગમૂળ એટલે ઘાત છે એ અડધી કરી નાખવાની. પછી ઓલામાંથી Q2 બરાબર 3 × 10 - 12 ભાગ્યા Q1 એમ કરીને મૂકો.
પછી સમીકરણ મળશે કોઈ પ્રકારનું Q1નું, EX² પ્લસ BX પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈપનું મળશે. એટલે એક્સની બે પોસિબલ વેલ્યુ -b પ્લસ માઇનસ રૂટ હલો b² માઇનસ 4ac અપોન 2a. એટલે તમને એક્સ એટલે કે Q1ની બે કિંમત મળશે. એમાં પહેલી મૂકશો એટલે Q2ની પહેલી કિંમત પોસિબલ મળશે, પછી બીજી મૂકશો તો બીજી Q2ની કિંમત મળશે. આટલું બધું કામ તમારે મારા બાપે લઈ અંદર જોયા વગર જાતે કરવાનું થાય. બરાબર? SLP નો આ બીજો પ્રશ્ન. રકમ જુઓ, કહાની કરીબ કરીબ સેમ છે. અસમાન વીજભાર ધરાવતા બે સમાન ગોળાને હવામાં ડી અંતરે રાખતા તેઓ એકબીજાને આકર્ષે. વીજભાર અસમાન એટલે Q1 Q2 છે. ગોળાની સાઈઝ સેમ છે. મોટા સેમ છે એ કેવું પડે તો તે તમે અડાડીને છૂટા પાડો તો Q1 પ્લસ Q2/2 થાય. વિજાતી છે Q1 માઇનસ Q2/2 થાય. નહીતર તો આપણે સૂત્ર આપ્યું હતું તમને, અસમાન હોય તો એ ઉપરનો વિદ્યુત ભાર છે QA અપોન A પ્લસ B થાય. ખબર છે? અડધા અડધા ન થાય. અને આકર્ષી છે એટલે વિજાતી છે એ ખબર પડી જાય. અમુક વસ્તુ ખબર પડતી જાય ને જેમ જેમ વિચારીએ એમ. હવે આ બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીને પાછી મૂળ સ્થિતિમાં લાવવામાં આવે ત્યારે બંને અપાકર્ષે. પણ આમાં ફરક શું છે? આગળના દાખલા કરતા સેમ બળથી જ અપાકર્ષે છે. માતાજી ધ્યાન રાખ. તો પ્રારંભિક વીજભાર ગોતવાના નથી કીધા ઓલાની જેમ, એનો ગુણોત્તર ગોતવાનો કીધો. તમારી પાસે પહેલા સૂત્ર શું છે? F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². અને પછી આમાં F ડેશ નથી, F જ છે. ઓલામાં 0.36 ને 0.108 અને 0.036 હતા. આમાં સેમ બળ જ કીધું છે. પણ અહીંયા તો Q1 માઇનસ Q2/2 આઈથી Q1 માઇનસ Q2/2 અડાડીને છૂટા પાડ્યા. ડિસ્ટન્સ સેમ જ રાખવામાં આવ્યું છે. એ અંતરને એને D કીધું તો આપણે D લખી નાખીએ. Q1 Q2 આપણે ધાર્યા, Q1/Q2 માગ્યું છે ને. હવે આ પ્રમાણે તમે ગોઠવવા જશો તો અહીંયા આગળ તમને કહું Q1 Q2 ઇઝ ઇક્વલ ટુ FD² અપોન કે આવે. અને આ જગ્યાએ Q1 માઇનસ Q2 નો સ્ક્વેર બરાબર સમથિંગ આવશે. અહીંયા શું આવશે? Q1 માઇનસ Q2 નો સ્ક્વેર. ઓલામાં આંકડા આવતા હતા, આંકડા નહીં આવે ને. શું આવશે? આ 4FD² અપોન કે આવે. મોટા આ Q1 માઇનસ Q2 હોલ સ્ક્વેર 4 ને જવા દો તો આ ઓલું જ છે FD² અપોન કે. એટલે ત્યાં તમે 4Q1 Q2 કરી શકો. એક સમીકરણ નાનું એવું આવ્યું. હવે આને તમે ખોલશો તો આ Q1² માઇનસ 2 એક આ આવે એટલે -6Q1 Q2 પ્લસ Q2² ઇઝ ઇક્વલ ટુ 0 થયું. નાવ ઇટ ઇઝ AX² પ્લસ BX પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી x એટલે તમે કોઈ પણ એકને લઈ લો. ધારો કે Q1 ગોતીએ. Q1 ગોતી એટલે જવાબ Q2 સ્વરૂપે આવવાનો. એને ક્યાં Q1 માંગ્યો? Q1 અપોન Q2 માંગ્યો. પછી Q2 નીચે લઈ લેજો. પણ તમને ખબર પડવી જોઈએ કે આમાં A ઇઝ ઇક્વલ ટુ શું છે? 1. B ઇઝ ઇક્વલ ટુ શું? જો આ x છે એટલે -6Q2 અને C ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે છે એ શું છે? Q2 નો સ્ક્વેર. એમ કરીને પછી આ જ મેથડથી તમારે બે જવાબ લાવવાના. બુદ્ધિશાળી માણસ એમ નામ જવાબ લખી નાખે. બે આમાં એક જ ઓપ્શનમાં છે. હલો. પણ આપણે એ કરવાનું નથી થતું, શીખવાનું થાય છે અત્યારે. ટેક્સનો બીજો દાખલો. રકમ જોવો, આઈડિયા વિચારો. તાંબાના 1 ગ્રામ દળના બે ગોળા છે, 1 મીટર અંતરે રાખેલા છે. આપણે એટલીસ્ટ રફ કામ તો એવું કરીએ કે આ એક ગોળો, આ બીજો ગોળો, દળ M બરાબર 1 છે બેયનું. અંતર કેટલું છે? 1 મીટર છે. હવે તાંબુ એટલે તમે જરા વિચાર કરો કે એની અંદર પરમાણુમાં
વચ્ચે ન્યુક્લિયસ ફરતે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી 8, પછી 18, 28 થયા, 2, 8, 10 ને 18, 28. તાંબાનો પરમાણુ ક્રમાંક 29 છે, એટલે છેલ્લે 1 ઇલેક્ટ્રોન વધ્યો. તાંબુ જો તટસ્થ હોય તો -29 જેટલો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર +29 જેટલો પ્રોટોનનો, એટલે એનો ટોટલ વિદ્યુતભાર 0 થાય. હવે શું કહે છે તમે જુઓ, એક ઇલેક્ટ્રોન એમાંથી હટાવી લેવામાં આવે તો એક ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો એક પરમાણુનો વિદ્યુતભાર +E થાય. ઓકે, હવે માની લો કે આની અંદર કઈ આ યાર 1 ગ્રામનો ગોળો છે, એટલે એની અંદર કઈ એક પરમાણુ થોડો હોય. તમે બધા કન્સેપ્ટ આવે છે એ ધ્યાન રાખ. આમાં અસંખ્ય પરમાણુ હશે, અને એને એમ નથી કીધું કે બધામાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો. જેમાંથી ઇલેક્ટ્રોન નથી કાઢ્યો એ તો આપણે નકામા, એ તો કઈ ફોર્સ લગાડવાના નથી, તો તટસ્થ છે. એટલે તમે આને એક ગોળો ન સમજો, અસંખ્ય પરમાણુ સમજો. એમાંથી એવા પરમાણુ ગોતો કે જેમાંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો હોય. ધારો કે તમને એવા 100 ઇલેક્ટ્રોન મળ્યા, 100 પરમાણુ મળ્યા કે જેને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો +100 જેટલો એને વિદ્યુતભાર થાય. હલો, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +E થાય. એક જ ગુમાવે છે, પણ 5 પરમાણુ એક ગુમાવે તો 5E થાય ને આખા ગોળાનો વિદ્યુતભાર. સમજ પડે છે? ગોળામાં ભલે લાખ પરમાણુ રહ્યા, હલો કોમન સેન્સ વાપરો, ભલે લાખ પરમાણુ રહ્યા, તમારે કયા પરમાણુની સામે જોવાનું? જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એક ગુમાવ્યો એટલે +E કહો, 2 ગુમાવ્યો તો +2E કહેતું. એટલે પરમાણુની કહાની પતી ગઈ. હવે તમારે સંખ્યા ગોતવાની, કેટલા પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એને એમ નથી કીધું કે બધા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એને એમ કીધું કે 1% જેટલા. હવે આ રકમ છે એને હું મારી રીતે સમજાવું. માની લો કે આની અંદર 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +E વિદ્યુતભાર થાય, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2E થાય. એને શું કીધું ખબર? ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી છે, 1 જેટલી નહીં. તો એ શું કરશું? જો 1 ઓછો હોય ઇલેક્ટ્રોન તો +E થાય, 2 ઓછા ઇલેક્ટ્રોન હોય તો +2E થાય. આંકડો ફિક્સ નથી આપ્યો, 1% ઓછા. તો ટકામાં તમે ન કહી શકો કે 100 હોત તો 1 ઓછો હોત. તો આમાં તો 29 છે, એટલે કેટલા ઓછા થાય? તો 0.29 થાય. નિયમ શું? જેટલા ઇલેક્ટ્રોન ઓછા એટલા E જેટલો વિદ્યુતભાર થાય. 1 ઇલેક્ટ્રોન ઓછો તો 1E, 2 ઇલેક્ટ્રોન ઓછો તો 2E. તો 0.29 ઇલેક્ટ્રોન ઓછા હોય તો 0.29 જેટલો વિદ્યુતભાર થાય. એક પરમાણુનો આટલો વિદ્યુતભાર થયો, અને બધામાંથી એટલો ઓછો છે. 0.29 ઇલેક્ટ્રોન ઓછા એટલે E પરમાણુનો વિદ્યુતભાર 0.29 થયો. હવે આમાં 100 હશે તો એ ગુણી નાખો. કેટલા નંગ છે એ કેમ ગણવું? એ તો તમે ગણી જઈએ. કોઈ કહેશે? યાદ છે? યસ. પરમાણુ ભાર 63.54 ગ્રામ હોય તો 6.022 10⁻23 પરમાણુ હોય. આ કેટલા ગ્રામ છે? 1 ગ્રામ હોય તો કેટલા? એટલે કેટલા પરમાણુ એ મળી ગયું મોટા? 6.022 10⁻23 × 1/63.54. આટલી સંખ્યા છે. મેં તમને કીધું હતું, 1 નો આટલો વિદ્યુતભાર હોય તો 5 નો 5 ગુણ્યા એટલો થાય, 10 નો 10 ગુણ્યા એટલો થાય, લાખ નો લાખ ગુણ્યા એટલો થાય. તો આટલાનો આટલા ગુણ્યા હલો 0.29 E. 0.29 E બોલે તો 1.6 10⁻⁻19 કુલમ. આટલો વિદ્યુતભાર. આ વિદ્યુતભારને તમે ક્યુ કહી દો, એટલો આનામાં હશે. હવે તમારે F વાપરવાનું છે કે Q1 Q2/R². R એટલે 1 છે. સમજ પડી? તો ખાલી જસ્ટ ફરક શું પડ્યો એની કે તમને થોડું કેમિસ્ટ્રી અંદર નાખ્યું, મોલ કન્સેપ્ટ એ બધું. એમાંથી તમારે વિદ્યુતભાર ગણવાનો હતો. કોઈ પણ પરમાણુનો વિદ્યુતભાર ગણી શકાય, આખા ગોળાનો ન ગણી શકાય. એટલે પરમાણુનો ગણ્યો મેં. પછી તો સંખ્યા કેટલી છે પરમાણુની એ ગોતીએ કે નહીં, એ પછી એવોગાડ્રોમાંથી ગોતી શકાય. તો એમાં એને પાછું એમ કીધું હોત ને મોટામોટી કે 1 ઇલેક્ટ્રોન ઓછો તો કે માથાકૂટ ન દીધો તો 1 જેટલો વિદ્યુતભાર થાય. 2 ઓછા છે તો 2 એ ઓછા કેટલા? એ ટકામાં. તો ટકાનો કન્સેપ્ટ તમને આવડવો જોઈએ કે 100 હોત તો 1 ઓછો થાત. તો પછી 29 છે એટલે કેટલા ઓછા કહેવાય? તો 0.29. જેટલા ઓછા એટલો E, એટલો ધનભાર હોય એની પાસે. એટલે દરેક પરમાણુ પાસે 0.29 જેટલો છે. હવે 500 પરમાણુ હોય તો ગુણ્યા 500 કરો. કેટલા પરમાણુ? એના માટે 83 વાપરી. તો એ તો એટલા બધા પરમાણુ આવે, × 0.29 કરો. આટલો એકનો ચાર્જ થયો, બીજાનો એટલો જ છે.
તમને એમ કીધું કે બીજામાં વળી પાછું 1 ગ્રામ નથી 3 ગ્રામ છે તો એની 83 બીજી મૂકવી પડે અને ફરીથી એનો વિદ્યુત ભારે ગોતવો પડે. તમારે Q1 Q2 ગોતવાના છે, પછી અપોન R² કરી શકાય. અન્ડરસ્ટુડ? તો આ ન્યુમેરિકલ ગયો. હવે લેટ અસ હેવ વન બ્રેક. ચાલો જોઈએ. આ એક ક્વેશ્ચન છે ટેક્સ્ટનો MCQ 8. બધાનું ધ્યાન. આન્સર વિચારો. સી થઈ ગયેલો છે. એ વખતે સી જતો જવાબ, એટલે જ આવડ્યો. ઓકે, હવે સાંભળો જરા. એ સ્થિતિ શું છે એમાં હું હવે બદલાવ કરીશ, એટલે તમને કહું છું. એટલે મેં ફરીથી મૂક્યો, ભૂલથી નથી આવ્યો. કે આ એક આધાર છે, ત્યાંથી 2 સેમ લંબાઈની દોરી તમે લટકાવી છે અને સેમ ચાર્જ હોય એવા ગોળા છે. એમ તો એનો માસ પણ સેમ છે, પણ ગુરુત્વ મુક્ત અવકાશ છે અને જે જગ્યાએ ટીંગળ્યા એ દુનિયાની વિરલ જગ્યા છે જ્યાં કોઈની અસર નથી, કોઈનું ગુરુત્વાકર્ષણ નથી એવું માનવાનું છે. એટલે નીચે કોઈ ફોર્સ નથી, જે કાંઈ છે એ 2 વચ્ચે અપાકર્ષણ જ છે. એટલે અપાકર્ષણને કારણે 2 એકબીજાથી આગા પછી તો દોરી તણાઈ જાય ને પછી આગું જવું હોય તો ના જઈ શકે. એટલે સ્થિતિ શું થઈ કે આ અહીંથી આખો આમ થઈ જશે. આ L લંબાઈની દોરી, આ M દળ, આ Q વિદ્યુતભાર અને આ આખો આમ થઈ જશે. ઓકે, Q વિદ્યુતભાર, M દળ, બેનું આવડો આની ઉપર ફોર્સ આમ લગાડશે. F ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન, હલો, પછી કોમન સેન્સ તો વાપરો, ડિસ્ટન્સ 2L થાય ને 2 વચ્ચેનું, અને આની ઉપર ફોર્સ લાગશે એ એટલું જ લાગવાનું. F ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન 2L². 2 વચ્ચેનું ડિસ્ટન્સ તમને પૂછ્યું છે ખાલી. પ્રશ્ન હું ચેન્જ કરું છું. SLP નો 11મો જવાબ આપો. યસ, સેમ જ છે. 2 વચ્ચેનો ખૂણો તો એ તો 90 180 થયા અને બંને દોરીમાં ઉત્પન્ન થતો તણાવ. હવે તણાવ માટે તમારે એ જોવું પડે કે તણાવ આમ હોય T, તો આ અહીંયા સ્થિર છે એનો મતલબ T ઇઝ ઇક્વલ ટુ આ થાય. તો તણાવ બળ આ ફોર્સ જેટલું જ થવાનું, KQ² અપોન 2L². તો કયો ઓપ્શન આવશે? કે જીવ જ નહીં, શું કરવાના તમે? હાલો આનો આન્સર આપો. બધા નોટ પેન કાઢો. મારે 1 મિનિટમાં આન્સર જોઈએ. ગમે એમ કરીને ટાઈમ પાસ કરવો ગમે એ બાબતની અંદર. હાલો ઝડપ કરો. ડી નથી, સી છે. ઓકે, હવે આ જો પરિસ્થિતિ એમાં ને એમાં ચેન્જ કરો, બધાનું એટેન્શન. પરિસ્થિતિ ચેન્જ થાય ત્યાં માઇન્ડ વાપરો. હવે જો સમાન ત્રિજ્યા સમાન દળ ધરાવતા 2 ગોળા જ છે, સમાન લંબાઈની દોરીથી લટકાવ્યા છે, આ રીતે એકબીજાને અડે એમ જ લટકાવ્યા છે, લટકેલા જ રહે. હવે જો ગુરુત્વ મુક્ત અવકાશ ગુરુત્વાકર્ષણ હાજર છે, પણ 2 ઉપર સેમ ચાર્જ મૂકવામાં આવ્યો 4 × 10⁻⁷ કુલમ જેટલો. તો આની જેમ જ થશે, પણ એટલે બધે નહીં જાય ને, કારણ કે ગુરુત્વાકર્ષણ હાજર છે. પરિસ્થિતિ ક્યાં બદલાણી તમે જુઓ. એટલે એમ કે છે કે આ 2 વચ્ચે
ટોટલ 60નો ખૂણો થાય. આને હું થીટા કહું તો આ 30 થયો. ત્યાંથી પછી આગળ ન ગયો, કારણ કે બે ફોર્સનું સંતુલન થયું હશે. એક આગળ લઈ જવા ટ્રાય કરે છે, એક નીચે રાખવા ટ્રાય કરે ગુરુત્વાકર્ષણ. તમારું રહ્યું મારું રહ્યું અધવચ્ચે ક્યાંક ઊભું રહ્યું હશે. એ લખે છે કવિ કે 60 ડિગ્રી જેટલો ખૂણો થઈને ત્યાં સંતુલન થઈ જાય છે. સમજ પડે છે? બસ આ બધી વસ્તુ જો. હવે તમને કીધું છે કે તો ગોળાનું દળ ગોતો. હવે ટૂંકમાં તમારે આખી સ્થિતિ એ રીતે જોવાની રહી. ગમે એક ગોળો પકડો, ટોટલ ફોર્સ કેટલું કેટલું લાગે? 1 mg લાગે. એક આ ગોળો ઓલા ઉપર લગાડશે, ઇલેક્ટ્રિક ફોર્સ, બરાબર? એમાં સૂત્ર છે આનો Q, આનો Q, આ ડિસ્ટન્સ x લઈ લો તો કે Q1 Q2 upon x સ્ક્વેર થાય આ ડાયરેક્શનમાં. ઓકે, હજી ત્રીજું ફોર્સ હોય, તણાવ બળ T. એ કેસમાં તમારું સમીકરણ શું થતું? આ બળ બરાબર આ બળ. નીચે કંઈ હતું જ નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ નહોતું. તણાવ બળ ત્યારેય હતું. હવે તમારે એ જોવું જોઈએ કે આ T ત્રાસો છે, તમારે આમ બેલેન્સ કરીને 0 તો કરવું પડશે, તો જ સંતુલનમાં આવે. તો આના બે ઘટક પાડી દો. આ થીટા હોય એટલો જ આ થીટા હોય તો આ T cos થીટા થાય અને આ T sin થીટા થાય. સેન્સ વાપરો. મેં શું કામ? કારણ કે મારે બુદ્ધિ વાપરવી પડે ને. બે સરખા હું કરવાનો છું હમણાં. તો ઠોંગાની લેન્થ સરખી હોવી જોઈએ. હલો, હવે આ બળ નથી રહ્યું, એના બે ભાગ થઈ ગયા. હવે તમારી પાસે 4 બળ કયા? આ બે ને આ બે. આ નથી, એના બે ભાગ કરી નાખ્યા મેં પહેલાં કીધું કે એક સફરજન હોય અડધા અડધા બે ફાડા કરીને બેને આપી દો, પછી મૂળ સફરજનની ચર્ચા થોડી કરવાની હોય. એ હવે વિલીન થઈ ગયું બે ટુકડામાં. તો તમારી પાસે T sin થીટા ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક છે અને T cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg છે. ઓકે, ગ્રેવિટેશન. તો પછી tan થીટા ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક અપોન F ગ્રેવિટેશન. આ થયું. આ કે Q1 Q2 upon x સ્ક્વેર છે. પતી ગયો દાખલો. થીટા તમને 30 આપ્યો છે, માસ ગોતવાનું છે, એ લઈ લ્યો. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે Q સ્ક્વેર અપોન x સ્ક્વેર g, અને અહીંથી આવશે tan થીટા. ઓકે, સ્ટીલ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. x નથી આપ્યો તો કાંઈ વાંધો નહીં, હજી ફરીથી તમે કરો. આમાં થીટા તો આપ્યો છે, આ l છે તમારી પાસે, આ x/2 થશે, કારણ કે અહીંયા x/2 ટોટલ x છે. તો હવે સાઇન થીટા વાપરો. સામેની બાજુ x/2 અપોન કર્ણ l. તેથી આવ્યું શું? x ઇઝ ઇક્વલ ટુ આ 2l આવ્યું, 2l સાઇન થીટા આવ્યું. l છે તમારી પાસે. કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર નીચે આપ્યું. ઓકે, તો x ની જગ્યાએ 2l sin થીટા લખશો એટલે 4l સ્ક્વેર sin સ્ક્વેર થીટા, આ g અને આ tan થીટા. બસ દાખલો પૂરો. આ દાખલો તો પતી ગયો. ઠીક છે, આ પછી બીજું કંઈ માગે એવા પ્રશ્નોની ડિસ્કશન કરીએ, પણ કહાની ખબર પડી ગઈ. દાખલા તરીકે આ બધું જવા દઈએ. હવે પ્રશ્ન છે, આ હોમવર્કમાં રાખ્યું. આ જુઓ, SLP નો 5મો. 10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતા બે ગોળા. સેમ કહાની. Q10 આપ્યો, 1 મીટર લાંબી એટલે L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. દોરી વડે છત પરના એક દ્રઢ બિંદુ પરથી લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં બે વચ્ચે 60નો ખૂણો. અહીં સુધી બધું ઓકે. દોરીમાં ઉદ્ભૂત તણાવ શોધો. હવે તમારે તણાવ જ ગોતવાનું છે. તણાવ તો અહીંથી મળી જાય એમ છે. પહેલા તમારે T ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક અપોન સાઇન થીટા આવશે. F ઇલેક્ટ્રિક કેટલું થાય? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. R ની જગ્યાએ આપણે x સ્ક્વેર કરીએ અને અપોન સાઇન થીટા આવ્યું. Q આપેલા છે, x પાછો અગેન ઓલાની જેમ સાઇન થીટાથી મેળવી નાખશું. બરાબર છે? મૂકશો એટલે આન્સર આવી જશે તણાવ પર. પછી SLP નો 5મો જુઓ તમે. એમાં આ બેના વિદ્યુત ભાર નથી આપ્યા. કે આપ્યા છે? આપ્યો છે 2 × 10⁻8 કુલ વિદ્યુત ભાર ધરાવતો. ઓકે, ખૂણો નથી આપ્યો. શું નથી આપ્યું તમને? ખૂણો નથી આપ્યો. એટલે તમે tan થીટા વાળા ઇસ્યુમાં જશો તો કેમ થશે? આપણે લેટેસ્ટ ખૂણો તો માગ્યો છે એની. દોરીમાં ઉદ્ભૂત તણાવ અને ઉદ્ધવ દિશા સાથે એને બનાવેલો ખૂણો. ટૂંકમાં કહાની તો આ જ છે. એટલે સમીકરણો આવા જ આપણી પાસે છે.
એક તમને કહી દઉં કે અહીંયા તમે એફ ગોતવા માટે કે ક્યુ એન ક્યુ ટુ આર સ્ક્વેર વાપરવા જાઓ તો એમાં બે વચ્ચેનું અંતર તમે હવે ગોતી નહીં શકો. અગાઉ ગોતી શકતા હતા કારણ કે તમારી પાસે થીટા હતો, પછી થીટા ન હોય ને અંતર એનો થોડું ગોતી શકાય. એટલે તમારે સૂત્ર બીજું વાપરવું પડશે વિદ્યુત બળ માટે, અને એના માટે સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ. મેં તમને 3 વસ્તુ કીધી હતી. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય તો F બાય માસ આવે, વિદ્યુત ક્ષેત્ર ટોપિક ભલે બાકી રહ્યું તો વિદ્યુત બળ ભાગ્યા ક્યુ આવે, અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં ચુંબકીય બળ ભાગ્યા ધ્રુવમાન આવે. બધાની વ્યાખ્યા સેમ છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એકમ દ્રવ્યમાન પર લાગતું બળ છે, આમાં એકમ વિદ્યુતભાર પર લાગતું બળ આવશે, એટલે F બરાબર EQ વાપરી શકાય. તો તમારો આ ગોળો અહીંયા જે ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ 20,000 વોલ્ટ પર મીટર છે. એ તમે એ લઈ લો, ચાર્જ છે એટલે ફોર્સ મળી જવાનો, ઇલેક્ટ્રિક ફોર્સ. એ ઇલેક્ટ્રિક ફોર્સ વાપરી અને નીચે mg વાપરીને તમે થીટા ગોતી નાખવાનાથી. થીટા એકવાર મળી ગયો પછી તમે ટી સાઇન થીટા લઈને આવડો આ એફ લઈને એમાંથી તણાવ બળ ગોતી લેશો. આમાં જે સાઇન ટેન થીટા બરાબર સમથિંગ આવશે એ એવો આંકડો આવશે કે તમે એમના મોઢે જવાબ નહીં દઈ શકો, તો લોક ટેબલનો ઉપયોગ કરવો પડશે નેચરલ 10ની મદદથી. આઈ થિંક 27 ડિગ્રી અને 3 મિનિટ જેવો આવશે. એ ટૂંકમાં એ પ્રોસેસ કરવાની. પછી પીએમટીનો 25મો છે, રકમની સામે જાણ. કરીબ કરીબ આના જેવી વાતો તો છે જ, પણ પ્રશ્ન બહુ મસ્ત રીતે પૂછ્યો છે એની. જ્યારે કાંઈ આઈડિયા ના આવે અને આમ જેવું તેવું છતાંય જાણીતું લાગે ત્યારે થોડુંક એ પ્રશ્ન એ વખતે છોડી દેવાનો, છેલ્લે ટાઈમ વધે ત્યારે એના ઉપર ટ્રાય મારવાની. સમજાણું? આપણે એમ નથી કહેતા કે જેમાં ખબર પડે કે આ નહીં જ આવડે એને ચોકડી મારવાની. કદાચ ટાઈમ આપીએ તો આવડે, એને સર્કલ કરવાનું, એ છેલ્લે કરવાના. તો થોડું ઘણું તો જાણીતું છે તો આપણે ડાઉટ જાય કદાચ આવડે, પણ આપણે હવે એક્ઝેક્ટલી આ કરેલો ન હોય એટલે એને છેલ્લે રાખવાનું, વચ્ચેની ટ્રાય કરવાની. સમાન વિદ્યુત ભારવાળા છે બે, અને એને આમ લટકાવવામાં આવ્યા છે. સંતુલિત અવસ્થામાં એમની વચ્ચેનું અંતર r છે, એટલે આ ડિસ્ટન્સ એમણે બે વચ્ચેનું r કીધું છે. સંતુલિત અવસ્થા થઈ ગઈ એટલે આપણે બધું જે લેતા હતા એ બધું લઈએ છીએ. સંતુલિત અવસ્થામાં એની વચ્ચેનું અંતર r છે. હવે બંને દોરીઓને એની અડધી ઊંચાઈ દ્રઢ રીતે બાંધી દેવામાં આવે, અને સમતુલિત અવસ્થામાં બંને વચ્ચેનું અંતર કેટલું થાય. ટૂંકમાં અંતરની વાત કરી છે. આપણે જોયું તો હમણાં કે આ mg હોય, આ f ઇલેક્ટ્રિક હોય, આ તણાવ બળ t હોય, અહીંયા t cos થીટા હોય, આવડા થીટા થાય, આ છે t sin થીટા થાય. એમ કરીને આપણે અહીંયા મેળવ્યું હતું તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને આ fe અપોન mg મળ્યું હતું. આની અંદર k q1 q2 અપોન r સ્ક્વેર અને આમ આવ્યું હતું. ઓકે, હવે tan થીટા મેળવવા તમે જાઓ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે. આ r/2 છે અને પાસેની બાજુ એને ત્યાં દોરીને આપી છે જો y. તો tan થીટાની જગ્યાએ તમે સામેની બાજુ r/2 અપોન y કરી નાખો. આ k q1 q2 ની જગ્યાએ q સ્ક્વેર કર્યો અપોન r સ્ક્વેર mg, આવા ટાઈપનું થયું. હવે આ r સ્ક્વેરને અહીંયા લઈ જાઓ, કારણ કે r અને y નો સંબંધ મેળવવો પડશે. તમને y અડધો કરવામાં આવ્યું એમ કીધું તો r કેટલો થાય, એટલે તમને મુદ્દો પકડાઈ જવો જોઈએ. આમાં નથી માસ શોધવાનું, નથી તણાવ બળ શોધવાનું. અન્ડરસ્ટુડ? નહીં તો તમે ક્યારેય tan થીટા લીધો તો અત્યારે શું કામ લીધો? કારણ કે મારી જરૂરિયાત એ હતી કે મારે આને લાવવાનું હતું ચિત્રમાં, y ને. તો આના પરથી એટલું ખબર પડે કે r ક્યુબ ચાલે છે, y આવશે. જો r સ્ક્વેર ને એક r, બાકીનું બધું તો એમનામ જ છે. મતલબ એ આવે છે કે r ચાલે છે y⁻⁴. તો હવે તમારો જવાબ આવી. બીજા કેસમાં એને અહીંથી લટકાવ્યા એટલે y ની જગ્યાએ y/2 થઈ ગયું. તો હવે r કેટલો હશે? તો r ડેશ અપોન r કરો તો y ડેશ અપોન y ની 1/3 ઘાત આવે. ઓકે, y ની 1/3 ઘાત છે. y ડેશ એટલે હવે નવો y જે આવ્યો એ અહીંથી આમ કરીને આ y/2 થયું. તો y ડેશ ની જગ્યાએ y/2 છે
વાય વાય તો કેન્સલ થશે. 1/2 ની 1/3 ઘાત થઈ. આર ને અહીંયા લઈ લો એટલે આર ડેશ મળી ગયો. તો ઘનમૂળ થયું 2 નું. કયો આન્સર આવશે? હલો, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન સેમ લોલક જેવું જ તે કાંઈક રાખીએ. પરિસ્થિતિ કેવી કેવી ચેન્જ થઈ શકે તમે ફિઝિક્સને સમજો. આમાં ખરેખર આ કશું જ ન કર્યું કે આ બધી વસ્તુ બનવાની જ તે. સમાન વિદ્યુત ભાર ધરાવતા બે સમાન ગોળા છે, આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવે. સેમ કહાની. વિદ્યુત ભારે છે, દળે છે, એટલે વચ્ચે કંઈક સંતુલને આવવાનું. આ બધું તમે કરી શકવાના છો. આ વખતે એણે શું કર્યું એ તમે જુઓ. અહીંયા આપણે શું કરતા હતા? ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mg હતું, ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ઇલેક્ટ્રિક હતું. આ વખતે આખે આખું એ બધું કેરોસીનમાં ડૂબાડી દીધું. ત્યારે બે દોરી વચ્ચેનો ખૂણો એ બે હવામાં હતા ત્યારે જે હતો એ જ છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા ગોતો. ક્યાં પ્રોબ્લેમ લઈ ગયા? જો ગોળાની ઘનતા ગોતવાની વાત કરી. આપણે જે જાણીએ છીએ ત્યાં સુધી પહેલા એમને પહોંચીએ, પછી ઘનતા કેમ આવી આપણે જોઈએ. સાંભળજો. પહેલા હવામાં રાખીએ આ બેને, બરાબર. આ બધી સ્થિતિ તમે જાણો છો. આ થશે તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? FE અપોન FG એમ સમજો ને, અથવા તેને mg જ કહી દો. હાલો, ગુરુત્વાકર્ષણ બળ છે અને વિદ્યુત બળ છે. બીજી વખતે આખું કેરોસીનમાં ડૂબાડી દીધું. તો કેરોસીનમાં ડૂબે એટલે શું ચેન્જ થઈ તમારે જોવું જોઈએ. એક તો આપણે ભણી ગયા કે કોઈ માધ્યમ હશે વિદ્યુત બળ કેમાં ભાગનું થશે. એટલે હવે મારે tan થીટા વાપરવું હોય તો F E કરતા કેમાં ભાગનું થાય? આ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે તમને કે ઇઝ ઇક્વલ ટુ 2 આપવામાં આવ્યો છે, ત્યાં એ ચેન્જ થશે. અને આમાં તમને ખબર ન પડે કોઈ પદાર્થ છે એનું વજન બદલાઈ જાય કોઈ માધ્યમમાં જાય તો. કેમ આપણે પોતે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી રીતે હળવાની જ થતા? એનો કન્સેપ્ટ તમારે આવી ગયો, ઉત્પ્લાવક બળ લાગે. એટલે હવે એનું જે આ વજન બળ એમાં કઈ માસ ન બદલાય છે, બદલાતો ઘટતું હોય તો શું ઘટતું હોય? જી. એટલે તમારે ગોતવાનું શું હતું? નવું વિદ્યુત બળ ને નવું ગુરુત્વાકર્ષણ બળ, મતલબ નવું વજન. કવિ કહે છે કે બે વખતે થીટા સરખા જ છે, એટલે અહીં કઈ થીટા ડેશ મેં ન લીધો. તમારી પાસે એવું આવી ગયું. ધેરફોર તમે લખી શકો કે FE અપોન mg ઇઝ ઇક્વલ ટુ, આ એક તો ઉભા ઉભા પતી ગયું. અહીંયા જી ડેશ ગોતીને લાવી અહીં મૂકી દઈએ એટલે વાત તમારી આવી જશે. હવે એને માટે સમીકરણ શું છે કે અસરકારક વજન કેટલું રહે? જે mg હોય એમાંથી m0g બાદ કરવાનો આવે. હલો, કોઈ પણ ને તમે આ કેરોસીન છે એની અંદર આને રાખ્યું તો નીચે mg હોય, વજન ઘટવાનું રીઝન શું? ઉપર ઉત્પ્લાવક બળ લાગે. એ ઉત્પ્લાવક બળમાં m0 એ શું હોય કોઈ કહેશે? હલો, હાલી ગયો હવે? નહીં નહીં, હરખું બોલો. ખસેડેલો પ્રવાહીનું દળ. હવે ખસેડે તો કેટલું? જવડો ઈ હોય એટલું જ ખસેડે. એટલે ગોળાનું જેટલું કદ છે એટલું જ તે કેરોસીન ખસેડ્યું છે. તો આપણે એક કામ કરીએ, કદ ગુણ્યા ઘનતા વાપરીએ તો આ ગોળાનું દળ છે. તો ગોળાનું દળમાં ગોળાનું કદ ને ગોળાની ઘનતા આવે. અને આ કેરોસીનનું, તો કેરોસીનનું કદ અને કેરોસીનની ઘનતા એને હું સિગ્મા કહી દઉં. આમ થાય. કદમાં કેમ મેં V2 નો સેમ રાખ્યો? કારણ કે એ તો થિયરી છે કે કેરોસીન આખી ટેન્કમાં જેટલું ભર્યું નથી લેવાનું, ગોળો ખસેડી લેવાનું છે. તો ગોળો તો પોતાના કદ જેટલું જ ખસેડે. તો કદ ગુણ્યા ઘનતામાં કે બધા કેરોસીનનું નથી લેવાનું, આપણે દળ ખસેડેલું લેવાનું, એટલે ખસેડેલું કદ લીધું. હવે અસરકારક વજન છે. વજન એટલે તો હંમેશા m × g જ હોય. પણ હવે g બદલાઈ ગયો હશે. હલો, તમને ખબર પડે કે નહીં? m × g હોય. આપણે ખરેખર અસરકારક g ગોતવાનો છે. આવડો આ ગોળાનું કદ ગુણ્યા ઘનતા હું અહીંયા લખું. આખી વાત તમને સમજાય છે? નો કેરોસીન હોત તો આ કઈ બાદ કરવાનું ન આવે તો mg થાત. બાદ કરવાનું આવ્યું એટલે g નો g ડેશ થયો, ઘટી ગયો છે. કારણ કે એમ તો ન ઘટતો હોય. કદ ગોળાનું જ છે ને, ઓલે પણ કદ કેરોસીનનું છે, પણ કેટલા કેરોસીનનું ખસેડ્યો એટલે તે કદ ગોળાનું જ કદ આવ્યું.
ખોટું 4/3 પાયર ઘન કરવાની શું જરૂર હતી? વી તો ઉડી ગયા. આપણે જી ડેશ ગોતવો હતો તો જી ડેશ ઇઝ ઇક્વલ ટુ રો માઇનસ સિગ્મા અપોન રો ઇન્ટુ જી થયું, એ અહીંયા મૂકી દઉં. રો માઇનસ સિગ્મા અપોન રો ઇન્ટુ જી. હવે જોજો, એને ઘનતા કોની આપી છે? કેરોસીનની, એટલે સિગ્મા આપી દીધી, અને ગોળાની એટલે કે રો માગી છે. તો સાદુરૂપ આપીએ. હવે આ તો ગયા, આ એમ ગયા, જીજી ગયા, કે છે એ ઉપર, અહીંયા ઉપરથી નીચે આવશે, એ બગડો છે કે ઓલો રો ઉપર જાય, બરાબર, આ અહીંયા જશે, આ બાજુ આવશે તો નહીં, આ છેદનો છેદ ઉપર અંશમાં જાય ને, એટલે રો નીચે આવશે. આ રો માઇનસ સિગ્મા અને આ રો, બસ સાદુરૂપ આપી દો. આ 2 રો માઇનસ 2 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ રો, તો 2 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ રો આવ્યું. જોતું શું? રો સિગ્મા કેટલો છે? 800, તો રો જ 1600 આવ્યું. આખી કહાની જોવા જાવ, ભલે પ્રોસેસ ગમે એવડી થઈ, આખી કહાની જોવા જાવ તમે શું કર્યું કે tan થીટાનું આ સૂત્ર આવ્યું, ઇલેક્ટ્રિક ફોર્સ અપોન વજન. હવે તમે કેરોસીનમાં ડૂબાડો તો બે વસ્તુમાં ફેર પડી જાય. અસરકારક વજન ઘટી ગયું. એનો કન્સેપ્ટ શું છે? જે ઓરિજિનલ વજન હોય એમાંથી ઉપરનું બાદ કરી નાખો, એટલે બાદ કરવાથી તમારો કઈ એમ નો ઘટી જાય, જે ઘટવાનો છે એ જી ઘટવાનો, એટલે જી નવો મળી જશે તમને અસરકારક. અને ઓલાનો કન્સેપ્ટ શું છે? કેમો ભાગ થાય, એ તો કઈ ગોતવાનું છે નહીં, કે એ ભાગી નાખ્યું. એટલે એમ ગણો તો તમારી રીતે ખુલ્લા મને વિચારો તો આમાં કર્યું હું મેં. વચ્ચે કેરોસીન આવ્યું તો બે બળ બદલાઈ ગયા, એક કેમા ભાગનો થઈ ગયું, એક જી ડેશ થઈ ગયું, એમ ઇન્ટુ જી ડેશ થઈ ગયું. જી ડેશ કેમ ગોતાય? એ ઉત્પ્લાવક બળના કન્સેપ્ટમાંથી લઈ આવ્યા. અઘરું એટલે પડે કે ઓલો કન્સેપ્ટ છે એમાં હજી અવઢવ જ હાલતી હોય. કેમ અમુક લોકો તરત કીધું કે એને ખસેડેલું દળ લઈ લો ત્યાં, એવું બધું યાદ હોવું જોઈએ. પૈતું પછી IEEEમાં સેમ એવા ટાઈપનો છે, બટ એની અંદર આ વખતે એની ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ માંગ્યો છે. એ એક તમે કરો અત્યારે, હાલો, અને પછી તમારું કામ આગળ વધારો.